કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ. સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ માનનીય શ્રી હિમાંશુભાઈ ભોળાવાલા, આજના આ કાર્યક્રમના મુખ્ય અતિથિ એવા ચેમ્બર ઓફ કોમર્સના પાસ્ટ પ્રેસિડેન્ટ્સ અને એક્ઝિબિશન્સ અત્યાર સુધીમાં જે શરૂઆત સુરતમાં કરવામાં આવી અને 1994-95ના પ્રમુખ માનનીય શ્રી મહેન્દ્રભાઈ કાજીવાળા, જેએફઆરસીસીના ચેરમેન માનનીય શ્રી ગિરધર ગોપાલ મુંદ્રા, જેમણે આ જેએફઆરસીસીની સ્થાપના માટે પોતાનું અતિ મહત્વનું યોગદાન આપ્યું છે અને ચેમ્બર ઓફ કોમર્સમાં આ જેએફઆરસીસીની શરૂઆત કરનાર એવી મહાન વ્યક્તિ, આજના આ સમારંભના એટલે કાર્યક્રમના ચેમ્બર ઓફ કોમર્સના આઈપીપી અને ખાસ કરીને ગયા વર્ષના પ્રમુખ શ્રી આશીષભાઈ ગુજરાતી આજે આપણી સમક્ષ એક બીજા રોલમાં ઉપસ્થિત થયા છે. હી ઇઝ ધ સ્પીકર ઓફ ધ ડે એવા શ્રી આશીષભાઈ. બીજા અમારા પિકાનોરના ત્યાંના સેલ્સ જે મેનેજર છે કિશોર કુકરિયાજી, ડિજિટલ પ્રિન્ટિંગ એન્ડ ફેબ્રિક્સ મેન્યુફેક્ચરિંગના બીજા સ્પીકર શ્રી પરિમલભાઈ વખારિયા, બીજા હાઇજિયા ચાઇના જે વોટર જેટ લૂમ્સ, રેપિયર લૂમ્સ ના જે ડીલર છે એવા શ્રી સંદીપભાઈ કેડિયા, ચેમ્બરના ટ્રેઝરર શ્રી ભાવેશભાઈ ગઢિયા અને અહીંયા ઉપસ્થિત મારા ચેમ્બરના પાસ્ટ પ્રેસિડેન્ટ અને ફીઆરસીના ચેરમેન શ્રી ભરતભાઈ ગાંધી, માનનીય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાંથી પધારેલ મારા ઇન્ડસ્ટ્રીના ભાઈઓ, સર્વે મિત્રો. ચેમ્બર ઓફ કોમર્સની સ્થાપના માટે કંઈ વધારે કહેવાનું ના હોય. આજે આટલી 65-70 વર્ષની જ્યારે જૂની સંસ્થા હોય અને જેએફઆરસીસી દ્વારા જ્યારે આ દર વર્ષે આ 8મી અમારી આવૃત્તિ છે ટેક્સટાઇલ વીકની. ટેક્સટાઇલ વીક હંમેશા દર વર્ષે અમે કર્યા છે. હમણાં પરમ દિવસે ટેક્સટાઇલ કમિશનર અહીંયા ઉપસ્થિત હતા, ભરતભાઈ ગાંધી પણ અહીંયા એઝ અ ચીફ ગેસ્ટ તરીકે હતા અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના ઘણા બધા પ્રશ્નોની ચર્ચાઓ અને છણાવટ એ દિવસે કરવામાં આવી. માનનીય શ્રી હિમાંશુભાઈ ભોળાવાલા ચેમ્બરના પ્રેસિડેન્ટ તરીકે જ્યારે એમણે ધુરા સંભાળી ત્યારથી અત્યાર સુધીમાં ઘણી બધી ઇન્ડસ્ટ્રીને લગતી જે સમસ્યાઓ હતી એ સમસ્યાઓમાં ખૂબ ભારપૂર્વક એમણે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને ગુજરાત સરકારમાં રજૂઆત કરી. એ પછી પ્રશ્નો હોય ટફના હોય કે જીએસટીના હોય, સીએસટીના હોય અને મિત્ર પાર્ક માટેની જે જગ્યા લેવા માટેની એમણે જે બધાએ મહેનત કરી છે ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓએ અને ફીઆરસીના ચેરમેનશ્રીએ, એ મુખ્ય ભૂમિકાઓ એમણે જે ભજવી છે એ આપ સારી રીતે બધા જાણો છો. આપનો વધુ સમય મારે લેવો નથી. હિમાંશુભાઈ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે ઘણા વર્ષોથી. મંત્રામાંથી એમણે ગ્રેજ્યુએશન મેળવીને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં ફેમિલી ઉદ્યોગ તરીકે એમણે પોતાનું સ્થાન ખૂબ સુંદર જમાવ્યું છે અને એવા હિમાંશુભાઈ ભોળાવાલાને એમનું વક્તવ્ય આપવા માટે હું વિનંતી કરું છું. થેન્ક યુ. ગુડ ઇવનિંગ એવરીબડી. મંચ પર બિરાજમાન આજના ટેક્સટાઇલ વીકના બીજા દિવસના ચીફ ગેસ્ટ, અમારા સૌના આદરણીય અને ચેમ્બરમાં અમે જેમને બિરુદ આપ્યું છે એક્ઝિબિશન મેન એવા શ્રી મહેન્દ્રભાઈ કાજીવાલા, આજના એમિનન્ટ સ્પીકર્સ મારા પરમ મિત્ર આઈપીપી શ્રી આશીષભાઈ ગુજરાતી, કિશોરભાઈ કુકડિયા, પરિમલભાઈ વખારિયા, આદરણીય ગિરધર ગોપાલ મુંદ્રાજી, જીએફઆરસીના ચેરમેન અને યાન એક્સપોના પ્રણેતા આપણે કહી શકાય કે આજે જે લેવલ પર યાન એક્સપો પહોંચ્યું છે એમાં જો આપણે શ્રેય આપવાનો હોય તો ચોક્કસપણે આપણે મુંદ્રાજીને આપી શકાય. તાળીઓ પણ થઈ જાય એમના માટે એકવાર. મારા સાથી મિત્ર સેક્રેટરી ભાવેશભાઈ ટેલર જે હમણાં પધારી રહ્યા છે, ટ્રેઝરર ભાવેશભાઈ ગઢિયા, સંદીપભાઈ કેડિયા, વડીલ અને આ ચેમ્બરના આઈપી પાસ્ટ પ્રેસિડન્ટ અને આ ટેક્સટાઇલ વીકમાં
જે સંચાલન કરી રહ્યા છે, પહેલો એકદમ સક્સેસફુલ આપણો સેમિનાર ગયો પહેલા દિવસના, આજે પણ જે સંચાલન કરી રહ્યા છે એવા પ્રફુલભાઈ શાહ, ચેમ્બરના પાસ્ટ પ્રેસિડેન્ટ, સીઆરસીના ચેરમેન, સાસમાના ચેરમેન, વડીલ એવા શ્રી ભરતભાઈ ગાંધી, ઉપસ્થિત સર્વે ટેક્સટાઇલના મિત્રો. મિત્રો, આપણા આંગણે આજે ગંગા જમના સરસ્વતી આવી છે, એટલે આપણે જેટલું પાવન થાય એટલું થઈ લેવું જોઈએ, કારણ કે ગંગા જમના સરસ્વતી એટલે આશીષભાઈ ગુજરાતી, કિશોરભાઈ કુકડી અને પરિમલભાઈ વખાડિયા. એટલે આપણને સારામાં સારા સુરતના એમિનન્ટ સ્પીકર આપણને મળ્યા છે, એટલે આપણે આજે પાવન થઈને બધાએ જવાનું છે ઇન્ડસ્ટ્રીમાં, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં ડૂબકી મારીને જેને જે પણ ગેઇન કરવું છે ગેઇન કરીને આજે જજો એવી મારી સૌને વિનંતી છે. પહેલા દિવસે આપણા આદરણીય ટેક્સટાઇલ કમિશનર મેડમ શ્રી રૂપરાસીજી આવ્યા હતા અને એમણે ખૂબ સરસ વાત કરી હતી ESGની, ઇકોનોમિક સસ્ટેનેબલ ગ્રોથ. આવનારો સમય મિત્રો ESGનો છે, આપણે સ્વીકારીએ કે નહીં સ્વીકારીએ, પણ આવનારા 2-3 વર્ષ પછી જો આપશ્રીએ એક્સપોર્ટ કરવું હશે તો ESGમાં જવું જ પડશે, અને જે વ્યક્તિ ESGને પાલન કરશે એને ચોક્કસપણે એક્સપોર્ટમાં ખૂબ જ ફાયદો થશે. અને ખૂબ જ સરસ સેમિનાર ગયો હતો. સાથે સાથે આપણે વર્મા સાહેબ પણ આવ્યા હતા. વર્મા સાહેબે ટેકનિકલ બહુ સરસ વાતો કરી હતી. આપણા ગુજરાતમાં જ બરોડામાં એક કંપની છે જેમણે એક મશીન ઇન્વેન્ટ કર્યું છે, પેટન્ટ પણ કરાવી છે, અને આપણે દુઃખ સાથે કહેવું પડે, અશોકભાઈ આવો, અશોકભાઈ જીરાવાલા આવો પ્લીઝ. દુઃખ સાથે કહેવું પડે છે કે એ કંપની અત્યારે એક્સપોર્ટ કરી રહી છે મશીન, ટેક્સટાઇલ મશીનરી જ છે, આપણે ડાઇંગને રિલેટેડ, અને એક સારામાં સારું મશીન છે. ખૂબ સરસ ટેકનિકલ વર્માજીએ આપણને સેશન આપ્યું હતું પહેલા દિવસે. આજે આપણે જાણવા જઈ રહ્યા છે વોટરજેટ, એરજેટ, ડિજિટલ પ્રિન્ટિંગ. મિત્રો, આવનારો સમય આ 3 ટેકનોલોજીનો છે. 5 ટ્રિલિયન ઇકોનોમી પર જવું હોય ભારતે, 250 બિલિયનનો ટેક્સટાઇલ બિઝનેસનો ગ્રોથ કરવો હોય અને 150 બિલિયનનો એક્સપોર્ટ કરવું હોય તો ચોક્કસપણે સુરતે આમાં લીડ લઈને મોડર્નાઇઝેશન તરફ જવું જોઈએ. અને એનાથી વધારે હું તો આગળ વાત કરીશ તો આપણા જેટલા પણ સુરતના એન્ટરપ્રિનર્સ છે એ દરેકે હવે આગળ ફોરવર્ડ ઇન્ટિગ્રેશન કરીને ગાર્મેન્ટિંગમાં જવાની ખૂબ જ જરૂર છે, અને એક્સપોર્ટ. અને અહીંયા આપણે દીપકભાઈ શેતા બેઠા છે, એમનું ખૂબ સરસ ગાર્મેન્ટિંગમાં કામ છે, અને એમનાથી પ્રેરણા લઈને પણ દરેક મિત્રોએ જોડાવવું જોઈએ એવી હું તમને વિનંતી કરું છું. અને એક્સપોર્ટને રિલેટેડ ચેમ્બર આવનારા સમયમાં આપણે જાન્યુઆરી 11, 12, 13, 14 પહેલી વાર ચેમ્બર બાંગ્લાદેશ ખાતે એક્ઝિબિશન લઈને જઈ રહ્યા છે, ઇન્ડિયા ટેક્સટાઇલ ટ્રેડ ફેરના નામથી. અને આખી ટેક્સટાઇલ વેલ્યુ ચેન ફ્રોમ યાર્ન ટિલ ગાર્મેન્ટિંગ, ઇવન એન્સિલરીઝના પણ આપણને એક્ઝિબિટર્સ પ્રાપ્ત થયા છે. ખૂબ સારો સ્કોપ છે. જે લોકોએ પણ એક્સપોર્ટમાં જવું છે અથવા કોઈ વિચાર પણ કરે છે કે મારે એક્સપોર્ટ કરવું છે તો આ સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે દરેક વ્યક્તિ માટે, દરેક મિત્રો માટે. વાય બાંગ્લાદેશ? બાંગ્લાદેશ સાહેબ આજે વર્લ્ડનું 2nd લાર્જેસ્ટ ગાર્મેન્ટિંગ હબ છે. હાલમાં ત્યાં જે એ લોકો ફેબ્રિક પ્રોક્યોર કરે છે તે ચાઇનાથી કરે છે, ને આપણી કોશિશ એવી છે કે આપણે એ ચાઇનાનું જે ફેબ્રિક આવે છે ને અત્યારે જે એન્ટી ચાઇના વેવ છે એનો સૌથી વધારે લાભ આપણે સુરત કેમ ના લઈએ. એટલે અહીંયા હાજર દરેક મિત્રોને વિનંતી કરીશ કે હજી પણ કોઈકને ઈચ્છા હોય જોડાવાની એક્ઝિબિશનમાં તો ચોક્કસપણે જોડાવજો. ટેક્સટાઇલ વીકના 2nd ડેમાં હું દરેક વ્યક્તિનું હાજર, અમારા વડીલશ્રીઓ મિત્રો દરેકનું હું સ્વાગત કરું છું અને વિરમું છું. થેન્ક યુ વેરી મચ. અને ચાઇનાની સામે આપણે ભારત દેશે એની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીએ કેવો લાભ લેવો જોઈએ એ અંગેનું આપનું નિરૂપણ, ખૂબ યોગ્ય માર્ગદર્શન આપણને બધાને મળશે. આ સાથે જ એક જાહેરાત પણ સાથે કરી લઉં કે જ્યારે આજે આટલી મોટી સંખ્યામાં જ્યારે આપણા ઇન્ડસ્ટ્રીના ભાઈઓ અહીંયા ઉપસ્થિત છે ત્યારે આ જ રીતનો બીજો સેમિનાર અમે તારીખ 28મીએ એટલે પરમ દિવસે કરી રહ્યા છે. એમાં ફ્યુચર ઓફ કિડ્સ ગાર્મેન્ટ, એમાં અશોક રાઠીજી આવશે સ્પીકર તરીકે. ટ્રેન્ડ્સ ઇન વોપ નીટિંગ, એમાં શ્રી સુદર્શન મુંદ્રાજી એમનું વક્તવ્ય આપશે. અને ટ્રેન્ડ્સ ઇન સર્ક્યુલર નીટિંગ મશીન શ્રી વિષ્ણુ અગ્રવાલજી પધારવાના છે. તો આપ સર્વને એટલા માટે મેં આ માહિતી આપી છે કે આપ તારીખ 28મી તારીખે પણ ખૂબ અગત્યના વિષયો હોય આપ જરૂરથી એમાં પધારજો અને આપનું નોલેજ એમાં ખૂબ વધારજો. આ સાથે જ અહીંયા
અમારી વચ્ચે જે મહાનુભાવો ઉપસ્થિત છે એ મહાનુભાવોનું આપણે ફૂલોથી સ્વાગત કરવા માટે પ્રથમ હું હિમાંશુભાઈ ગોડાવાલાને વિનંતી કરું છું કે આજના ચીફ ગેસ્ટ શ્રી મહેન્દ્રભાઈ કાજીવાલાનું ફૂલો અને મોમેન્ટોથી એમનું સ્વાગત કરે. માનન મંત્રી શ્રી ભાવેશભાઈ ટેલરને વિનંતી કરીશ કે આજના સ્પીકર અને ચેમ્બરના આઈપીપી એવા શ્રી આશિષભાઈ ગુજરાતીનું ફૂલોથી સ્વાગત કરે. માનન મંત્રી શ્રી ભાવેશભાઈ ગડિયાને વિનંતી કરીશ કે આપ શ્રી આજના સ્પીકર શ્રી કિશોરભાઈ કુકડિયાનું સ્વાગત કરે. ટ્રેઝરર ચેમ્બર ઓફ કોમર્સના માનન ટ્રેઝરર તરીકે શ્રી ભાવેશ ગડિયા પોતાની સેવા આપી રહ્યા છે. ગિરધરભાઈ મુંગાજીને વિનંતી કરીશ કે શ્રી પરિમલભાઈ વખારી આજે આજના સ્પીકર છે એમનું સ્વાગત કરે. અને હાઈજીઆ બ્રાન્ડના શ્રી સંદીપભાઈ કેડિયા અહીંયા ઉપસ્થિત છે. શ્રી સંદીપભાઈ શ્રી ભાવેશભાઈ ટેલર માનન મંત્રીને વિનંતી કરીશ કે તેઓ એમનું સ્વાગત કરે. શ્રી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્થાપિત GFRRC એટલે આપને સૌને બધાને માહિતી તો છે જ, ગ્લોબલ ફેબ્રિક રિસર્ચ એન્ડ રિસોર્સ સેન્ટર્સ આ સંસ્થાનું નામ છે. ચેમ્બરની જ આ સંસ્થા છે. આમાં કોઈ બંને સિક્કાની બંને બાજુ છે અને આ GFRRC દ્વારા આવા વર્ષોથી અમે સેમિનાર્સ અને વર્કશોપ કરીએ છીએ. કેટલાય વર્ષોથી આની સ્થાપના થયા પછી આજે 8મો અમારી ટીમે આ 8મો વર્કશોપ એટલે 8 વર્ષથી અમે આ વર્કશોપ કરીએ છીએ. એના મુખ્ય પ્રણેતા એવા શ્રી ગિરધર ગોપાલ મુંદ્રાજી અહીંયા ઉપસ્થિત છે આપણી વચ્ચે. એમને હું વિનંતી કરીશ કે આ આગામી સેમિનાર અને આજનો જે સેમિનાર છે એ અંગે એમનું ઉદ્બોધન રજૂ કરે. मंच पर उपस्थित चैम्बर ऑफ कॉमर्स के प्रेसिडेंट श्रीमान हिमांशु भाई घोड़ावाला, हमारे आज के चीफ गेस्ट अति सम्माननीय पास प्रेसिडेंट, मैं तो ऐसा कहूँगा आज आप अस्वस्थ, आज का 2-3 दिन से अस्वस्थ हैं और अभी भी आप देख सकते हैं आँख उनकी बहुत, आँख में प्रेशर है और डॉक्टरों ने एडवाइस दी थी कि आप कहीं बाहर नहीं जाएंगे, मगर मैंने विशेष आग्रह किया कि भले ही आप चश्मा लगाएं या डार्क चश्मा लगा लें. तो कहने लगे भाई शाम को तो डार्क हो ही जाएगा अपने आप. तो ठीक है, मैंने कहा आपको पधारना है, हम आपके आभारी हैं कि आप इस परिस्थिति में आप आए. जोरदार तालियों के साथ उनका स्वागत. वहाँ मंच पर उपस्थित सभी अति सम्माननीय हमारे विशिष्ट मेहमानगण, सदन में उपस्थित हमारे उद्योग जगत से पधारी हुए व्यापारी भाइयों, आज लग रहा है कि वास्तव में हम लोग कोई सेमिनार कर रहे हैं, वो भी टेक्सटाइल पर. हाल खचाखच भरा हुआ है. इससे ये इंगित होता है, जैसा परसों टेक्सटाइल एडिशनल जॉइंट कमिश्नर बोल के गए कि भाई कुछ चेयर खाली थी, तो ऐसा लगता नहीं है कि मंदी का माहौल है. क्यों, चेयर खाली कब रहेंगी, जब आदमी बिजी रहेगा. मगर आज हमें ऐसा लग रहा है कि यहाँ लोग इकट्ठे हुए हैं तो कुछ न कुछ नया सीखने के लिए इकट्ठे हुए हैं. क्या वर्ल्ड की प्रोमिनेंट मार्केट वहाँ क्या नया चल रहा है, क्या फैशन चल रही है, क्या ट्रेंड चल रहा है, इस पर जानकारी लेने के लिए यहाँ पर उपस्थित हैं. बंधु, यही हमारा मेन GFRRC ग्लोबल फैब्रिक्स रिसोर्स एंड रिसर्च सेंटर का यही हमारा मेन ऑब्जेक्ट है कि सूरत की ब्रांड इमेज कैसे बने, वर्ल्ड लीडर हम कैसे बने, ये हमारा मेन उद्देश्य है. हमारे प्राइम मिनिस्टर साहब बोलते भी हैं कि प्रोडक्शन कैपेसिटी को बनाना पड़ेगी, टेक्नोलॉजी का उपयोग करना पड़ेगा, तभी जीरो डिफेक्ट और जीरो इफेक्ट, साथ में इफेक्ट बोलते हैं, जीरो इफेक्ट के साथ हमें फैब्रिक्स को बनाना पड़ेगा. ये टेक्नोलॉजी से आ सकती है. क्यों, हमारे टेक्सटाइल मिनिस्टर साहब पीयूष गोयल जी ने टारगेट दिया है 2030 तक $100 बिलियन एक्सपोर्ट करना है.
जो एट प्रेजेंट शायद भरत भाई $44 बिलियन के आसपास है। गारमेंट इंडस्ट्रीज को बढ़ावा देना है, अभी 16-17 बिलियन डॉलर ही है दीपक भाई, मगर चाइना का $34 बिलियन है, सॉरी बांग्लादेश का, और चाइना का $120 बिलियन। इन सबको हमें ज्वाइंटली एफर्ट करके ऐसे प्रोग्रामों के माध्यम से, क्योंकि मेन बैकबोन तो वीविंग है, वीविंग से जब अच्छा कपड़ा बनेगा तभी सब आगे की चीज आएंगी। बात चली थी प्रोसेस हाउस की, प्रोसेस हाउस में हमें अच्छे प्रोसेस हाउस की नीड है, वो प्रोसेस हाउस नीड भी जरूर पूरी होगी, बशर्ते हमें ऐसे एकजुट होकर सरकार के समक्ष रजूआत करना पड़ेगी। ये प्रेजेंट जब जाएगी सरकार के पास, इसका संदेश जाएगा, तो मुझे विश्वास है सरकार को जो TTDS स्कीम है, टफ स्कीम सरकार जो अभी पेंडिंग करना चाह रही है, शायद वैसे ही काम चल जाएगा। मगर मैं सोचता हूँ आज के जो हमारे सेमिनार में आप व्यापारी भाई पधारे हैं, उनके यहाँ पर आने से एक नया संदेश जाएगा। $150 बिलियन का जो मार्केट है अभी, उसको $350 बिलियन 2030 तक करने का लक्ष्य बनाया है। लक्ष्य बहुत बड़ा बनाया है। हमें निश्चित तौर पर सरकार की हेल्प की आवश्यकता पड़ेगी। हम बोलते जरूर है कि बिना सरकार की हेल्प पे हम आगे बढ़ेंगे, मगर संभव नहीं है। सरकार की हेल्प तो हमें चाहिए, साथ में हम लोग तो तैयार हैं। सूरत तो एक ऐसी जगह है, क्या नहीं कर सकते। मैं आज के विषय पर बहुत ज्यादा नहीं बोलूंगा, बोलने वाले मैं एक्सपर्ट स्पीकर है। वाटर जेट है, सबको मालूम है, वाटर जेट 50,000 वाटर जेट अंदाज शायद यहाँ पर हैं। रेपियर की 20,000 है, एयर जेट के लगभग 8 से 10,000 रूम्स हैं। वाटर जेट अधिक प्रोडक्शन के लिए साड़ी शर्टिंग शूटिंग सब आइटम उस पर बनते हैं, और रेपियर ज्यादा अपग्रेडेड है, जहाँ फैंसी आइटम बनते हैं जिसमें कहीं कोई डिफेक्ट नहीं आता है, और एक्सपोर्ट में भी हेल्प काफी मिलती है। और भी नया जो चल रहा है इस समय एयर जेट, वैसे तो एयर जेट इचलकरंजी में सबसे ज्यादा है, यहाँ की शूटिंग और शर्टिंग 0 डिफेक्ट की बन रही है। और जितना फैब्रिक वहां से जा रहा है, चाहे डोमेस्टिक मार्केट हो या एक्सपोर्ट मार्केट हो, इचलकरंजी से जा रहा है। कारण एयर जेट का वहाँ स्किल्ड वर्कर भी हैं, और वैसी मशीनें भी आ रही हैं। ऐसे चालू मशीन चाइना की नहीं आ रही है, जापान की सब मशीन आ रही है वहां पर, जो भी है सुडोकोमो वगैरह। तो मेरा कहने का मतलब यही है, आज के विषय पर आपके समक्ष हमारे एक्सपर्ट स्पीकर हैं, और वो आपको जानकारी देंगे। हम तो सौभाग्यशाली हैं कि हमारे पास प्रेसिडेंट आशीष भाई वाटर जेट पर बोलने वाले हैं, और ऐसे नहीं बोलने वाले, पूरे सैंपल्स के साथ आए हुए हैं। हाँ, सैंपल के साथ आए हुए हैं। तो मेरा निवेदन है कि आप इनको इतना परेशान करें, एक एक सैंपल के बारे में लें, पूछें ये कैसे बना है, क्या नहीं है, कैसे 0 डिफेक्ट आया, क्वेश्चन जरूर करेंगे तो आपको रिप्लाई मिलेगा। पुनः बहुत बहुत आपका आभार। सफलता कब मिलेगी? जब कमिटमेंट होगा कि कदम बढ़ाओ तो मंजिल तुम्हारी है, वरना जमाना कब किसी का इंतजार करता है। और जिसे यकीन है उड़ान पर अपने दिल से, फलक को वही परिंदा आसानी से छू पाता है, फलक को वही परिंदा आसानी से छू जाता है। आभार, धन्यवाद। ખૂબ સુંદર ફિગર્સ પણ આપ્યા કે આપણે ત્યાં કેટલા પાવર લૂમ, વોટર જેટ લૂમ્સ અને બધા ફિગર્સ તો મારી પાસે પણ હતા, પણ આ બધી વાત આપણે કહી છે। સુરત શહેરની ઇન્ડસ્ટ્રીઝને ખબર છે કે આપણું મેન્યુફેક્ચરિંગ સ્ટેટસ કેટલું ઊંચું છે, એક્સપોર્ટ માર્કેટ આપણી પાસે કેટલી છે, અને ડોમેસ્ટિક માર્કેટમાં આપણું મહત્વ કેટલું છે, એ બધા સારી રીતે સમજે છે। એટલે ખાસ કરીને જ્યારે વોટર જેટ મશીનની શરૂઆતમાં સુરત જ્યારે આવવાના શરૂ થયા, ત્યારે અમે આ ચેમ્બરમાં આ જગ્યાએ JFRCCમાં વોટર જેટ માટેના અમે સેમિનાર કરેલા શરૂઆતમાં, અને ત્યાર પછી વોટર જેટ મશીનની જાણકારી બધાને મળી। અહીંયા રાજીવ શેઠ અહીંયા ઉપસ્થિત છે। he has done a project for water jet and રેપિયર લૂમ્સ માટે, અને એ પ્રોજેક્ટ રિપોર્ટ્સ પણ અમારી પાસે છે। તમને કદાચ એ રિપોર્ટ જોઈતો હશે, એની કોસ્ટિંગ, એનો પ્રોજેક્ટ રિપોર્ટ્સ, એ પણ અમે તમને આપી શકશો। એ JFRCCએ અને ચેમ્બરે અહીંયા તૈયાર કર્યું છે। આજના મુખ્ય સ્પીકર, બધા સ્પીકરો મુખ્ય છે, પરંતુ ચેમ્બર ઓફ કોમર્સના ઇમિડિયેટ પાસ્ટ પ્રેસિડેન્ટ શ્રી આશીષભાઈ ગુજરાતી આજે બીજા સ્વરૂપમાં અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત છે। પ્રેઝન્ટેશન્સની બાબતમાં એમણે વોટર જેટ મશીન ઉપર ખૂબ ઊંડો અભ્યાસ કર્યો છે। પોતે પણ એમનો પ્રોજેક્ટ લાવી રહ્યા છે, પણ એ હાઈલી પ્લીઝિંગ પર્સનાલિટી મિસ્ટર આશીષ સિસ્ટર્સ એફર્ટ્સ હેવ બીન રેકગ્નાઇઝડ well by the industry by offering respectable and disposable position in the various capacity to him. Functioning
in different capacities all along. He has done his best to serve the industry. Mr. Ashish, as the President-elect for 2021-22 year, and for which he is engaged in a variety of activity for felicitating the growth of the trade and industry for South Gujarat and Surat. આશીષ ભાઈ ગુજરાતીના વર્ષ દરમિયાન આપ જાણો છો તેમ પીએમ મિત્ર પાર્કનું જે આયોજન ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યું અને એ માટે ચેમ્બર ઓફ કોમર્સે એની સાથે હિમાંશુભાઈ પણ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે હતા અને એ જ વર્ષમાં આપણે જોયું કે વાસી બોરસી ખાતે ગુજરાત સરકાર દ્વારા આપણે જે મોટી જગ્યા પસંદ કરવામાં આવી છે એમાં મુખ્ય અને ભૂમિકા આપણી ચેમ્બર ઓફ કોમર્સે સાથે અહીંયા ભરતભાઈ પણ બેઠા છે. આ બધાએ સાથે મળીને આપણા સુરત શહેરની ઇન્ડસ્ટ્રીઝને સૌથી વધારે મોટામાં મોટો લાભ 25,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ ત્યાં કરી શકાય એટલી મોટી જગ્યા 1,000 એકર જગ્યા આપણે એક્વાયર કરવાની તૈયારી કરી છે, આપ બધા જાણો છો. તો એવા આશીષભાઈ ગુજરાતીએ ખૂબ મોટું યોગદાન આપ્યું છે. પરંતુ આજે વોટર જેટની જે ક્વોલિટીઝ બને છે, મેન્યુફેક્ચરિંગ છે, કેટલા પાવરલૂમ છે, એ બધીની માહિતી હું આશીષભાઈ ગુજરાતીને આપવા માટે વિનંતી કરું છું. પ્લીઝ ફ્લોર ટુ યુ સર. થેન્ક યુ. ગુડ ઇવનિંગ એવરીબડી. આપણા આજના ચીફ ગેસ્ટ શ્રી મહેન્દ્રભાઈ કાજીવાલા, પ્રેસિડેન્ટ શ્રી હિમાંશુભાઈ બોડાવાલા, મંચ પર બિરાજમાન અન્ય ડિગ્નિટરીઝ અને ઓલ ધ ડિગ્નિટરીઝ ઓફ ધ ડાયસ. આજે ફરી લાસ્ટ યર બી મને ચેમ્બરે મોકો આપેલો એઝ અ સ્પીકર. even though I was the president, but chamber was kind enough to give me the opportunity as a speaker, and આજે ફરી opportunity આપી, so I am thankful to SDCC and my own institution. હવે આજે GFRRC also, thank you very much. GFRRC और चैम्बर एक सिक्के के दो बाजू ही है. GFRRC के बिना चैम्बर नहीं है. यस. તો આજનો આપણે સીધા ટોપિક પર આવી જઈએ, ન્યૂ ડેવલપમેન્ટ્સ ઇન વોટર જેટ ફેબ્રિક. જસ્ટ બ્રીફ આપવાની છે, પરંતુ આની અંદર એક ખાલી હાઇલાઇટ એવી છે કે આઉટ ઓફ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ઇન વિવિંગ, એટલે 2010 થી એશિયામાં 48% જે થયું છે તે વોટર જેટમાં થયું છે, 31% રેપિયરમાં થયું અને બાકીનું બેલેન્સ છે તે એરજેટ લૂમમાં ઇન્વેસ્ટમેન્ટ થયું છે. અને rapier machine is used for high grade fabric, airjet machine is used for produce industrial textile also, and also high grade fabric આપણે બનાવવા માંડ્યા છે. અને water jet machine is used to produce thick, thin and different type of fabric. હવે આ જે છે એ તમને મારે કેવું છે, ફાઈબરમાં ટોપ 3 માં આપણે નથી, યાનમાં આપણે સેકન્ડ નંબર પર છે આપણે એક્સપોર્ટમાં, ફેબ્રિકમાં પણ આપણે ટોપ 3 એક્સપોર્ટમાં નથી, હોમ ટેક્સટાઇલમાં આપણો સેકન્ડ નંબર છે. અને હોમ ટેક્સટાઇલની મેજોરિટી બધી પ્રોડક્ટ જે છે તે વોટર જેટ પર બને છે. અને એપ્રિલમાં પણ આપણે ટોપ 3 માં નથી. તો જે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ, આ બધા જે ફિગર્સ છે તે આપણે ઇમિડિયેટલી આપણે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ કરી શકીએ એવું છે. એમાં જે $868 મિલિયન પ્લસ 336 એ ફેબ્રિક, વોન ફેબ્રિક અને એપ્રિલ મળીને છે. એટલે આ જે છે ઇમિડિયેટ ઓપોર્ચ્યુનિટી છે આપણે ત્યાં ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ, એટલે ટોટલ 10,000 કરોડનું આપણી પાસે ઇમિડિયેટ ઓપોર્ચ્યુનિટી છે. અને અત્યારે આપણું ટોટલ સુરતનું જે ટર્નઓવર છે તે 80,000 કરોડનું છે. એટલે 12% ઓપોર્ચ્યુનિટી એવી છે કે તમે આવતીકાલથી આ ઓપોર્ચ્યુનિટી ગ્રેબ કરી શકો છો. હવે ગ્લોબલ શિફ્ટ ઇન ફાઈબર, MMF જે 2010માં 41% હતું તે 48% થઈ ગયું. અને કોટન ઘટતું જાય છે. એટલે વર્લ્ડમાં MMF નો શેર વધતો જાય છે. અને MMF બનાવવું હોય તો આપણું વોટર જેટ ઇઝ ધ મોસ્ટ સુટેબલ ટેકનોલોજી. શટલલેસ લૂમનું શિપમેન્ટ જોઈ લઈએ આપણે. છેલ્લા 2012 થી 2021 સુધીમાં જે ઓટોમેટિક વિવિંગ લૂમ હાઈએસ્ટ ચાઇનામાં 7 લાખ અને ઇન્ડિયામાં 2 લાખ આવ્યા છે. એટલે આ શિપમેન્ટનો ડેટા છે આપણો. વોટર જેટ લૂમ એના બધા એડવાન્ટેજ ને બધું તો બધાને ખબર છે,
તો આપણે મશીન સિલેક્ટ કરતી વખતે છે ને બહુ ધ્યાન રાખવું જોઈએ. મશીન સિલેક્શન કરતા પહેલા તમે તમારું ફેબ્રિકનું સિલેક્શન કરો. બ્રોડ બેઝ, નેરો ડાઉન નહીં કરો, પણ કઈ રેન્જના તમે કયા સેક્ટરના ફેબ્રિક બનાવવાના છો, માઇક્રો બેઝના છે, ટાફેટા બેઝના છે, શિફોન છે, જોર્જેટ છે, એ સિલેક્ટ કર્યા પછી તમે મશીનનું સિલેક્શન કરવા જાઓ. કારણ કે મશીનનું એટલે હાર્ડવેર સિલેક્શન, હાર્ડવેર આપનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એ આપણે કહીએ કે ભાઈ 25-30 વર્ષનું આપણે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોઈએ તો સમજી વિચારીને આપણે મશીન સિલેક્ટ કરવા જોઈએ. એટલે એની અંદર ટેકનોલોજી ઘણી આવે છે. ઇવન જે વેરિએશન ઇન વિડ્થ 150 સેન્ટીમીટરથી લઈને 340-380 સેન્ટીમીટર સુધીના મશીન્સ આવે છે. પરંતુ મારી એડવાઇસ એવી છે કે જે રોબસ્ટ મશીન હોય, હેવી બીટઅપ વાળા હોય, જે મશીનનું વેઇટ વધારે હોય એ જ મશીન સિલેક્ટ કરવા. હવે જેમ હિમાંશુભાઈએ કહ્યું, મુન્દ્રાજીએ કહ્યું કે આપણું $250 બિલિયન ડોમેસ્ટિક અને $100 બિલિયન તમારે એક્સપોર્ટ, તો તમારે બીજું 9 લાખ કરોડનું એડિશનલ ટર્નઓવર જોઈએ ઇન્ડિયામાં. એ 9 લાખ કરોડના એડિશનલ ટર્નઓવરમાં તમારો 90% શેર જે છે, જે ફેબ્રિક છે, એ તમારે વિવિંગ નથી આવશે. અને એના માટે તમારે લગભગ 4,35,000 બીજા નવા હાઈ સ્પીડ વિવિંગ મશીન ઇન્ડિયામાં જોઈશે. અને અત્યારનું જે પોઝિશન જે છે, આ અમે ગયા વર્ષે ટેક્સટાઇલ કમિશનરને અમે આપેલો હતો. આ 60,000ના એ બી આજે તો 80,000 થઈ ગયા છે વોટર જેટ. આ લાસ્ટ યરનો ડેટા છે. પણ પ્રોજેક્ટેડ ક્વોન્ટિટી ઓફ ધ મશીન આવતા 5 વર્ષમાં બીજા 1,80,000 વોટર જેટ આપણે જોઈશે. એવી રીતે રેપિયરના લગભગ બીજા 60,000 મશીન આવશે. એટલે કુકડિયાજી તમારો ધંધો બહુ મોટો છે આમાં. એરજેટનું જે પ્રોજેક્શન અમે આપ્યું છે તે ઓલરેડી સરપાસ થઈ ગયું છે. એ ગયા વખતે 1 વર્ષ પહેલા આપેલું જે 6,000 મશીનનું અમે 5 વર્ષનું પ્રોજેક્શન આપેલું. પરંતુ લગભગ આ 6,000માંથી 4,000 મશીન તો એક જ વર્ષમાં ઇન્સ્ટોલ થઈ જાય એવું લાગે છે. એટલે ટોટલ આપણે ત્યાં જે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ આવવાનું નવું એ લગભગ 40,000 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવતા 5 વર્ષમાં તમારે વિવિંગ ઇન્ડસ્ટ્રીમાં જવાનું છે. હવે આપણે આવી જઈએ મૂળ મુદ્દા પર. ફેબ્રિક જે સ્કોપ છે વોટર જેટ પર બનવાના, ટાફેટા, આ CEY ફેબ્રિક, ITY ફેબ્રિક અને મિકેનિકલ સ્ટ્રેચ ફેબ્રિક. આ પોલિએસ્ટર ટાફેટાની આટલી આ તમારી રેન્જ છે. હવે ટાફેટા ફેબ્રિકમાં એવું છે કે આપણે એમ લાગે કે વર્ષોથી આપણે તો શટલ રૂમ પર ટાફેટા બનાવતા જ હતા. તો ટાફેટા ફેબ્રિક હવે ટેકનિકલ ટેક્સટાઇલમાં બહુ યુઝ થાય છે. એટલે આપણે લગેજ ફેબ્રિક, ટેકનિકલ ટેક્સટાઇલ બી કંઈ બહુ આપણે લાગે કે બહુ ભારે વર્ડ છે, પણ આપણે લગેજનું ફેબ્રિક છે, વિન્ડશીટરનું ફેબ્રિક છે, તમે બધા અત્યારે કોઈ લેપટોપ બેગ લેવા છો જે ફેબ્રિક છે એ બધું ટાફેટા ફેબ્રિક ટેકનિકલ ટેક્સટાઇલનું ફેબ્રિક છે. અને આપણે ત્યાં જ ટાફેટા ફેબ્રિકમાંથી જે અમ્બ્રેલા બને છે, એટલે છત્રી, સિટીઝન અમ્બ્રેલા નામની કંપની છે જે વર્લ્ડની 2nd લાર્જેસ્ટ પ્રોડ્યુસર ઓફ અમ્બ્રેલા છે. હવે આવી સુરતની કેપેસિટી એવી છે કે આવી એક કંપની નહીં, આવી 15 કંપની હોવી જોઈએ આપણે ત્યાં. તો આખું વર્લ્ડ આપણી પાસેથી આ રીતના પ્રોડક્ટ ખરીદે. એટલે આ ટાફેટામાં અલગ અલગ એ છે: સિન્થેટિક ટાફેટા, યાન ટાઈપ ટાફેટા, પીસ ટાઈપ ટાફેટા, પેપર ટાફેટા. સેમ ઓપોર્ચ્યુનિટી નાયલોનની છે. નાયલોનના ટાફેટા ઉપરાંત ઘણા એવા ટેકનિકલ ટેક્સટાઇલના ફેબ્રિક છે જે એટલે પેરેશૂટ સુધીમાં આ બધા યુઝ થાય છે. અને આ બધા ફેબ્રિક જેમ કહ્યું ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુટ છે. અત્યારે આપણે ઘણા ફેબ્રિક ઇમ્પોર્ટ કરીએ છીએ અને આ પ્રોડક્ટ પર ઇમ્પોર્ટ કરીએ છીએ. આપણે ત્યાં જે ફેડિલ પાર્કમાં કુસુમકર ગ્રુપ છે, દીપકભાઈ, એમને હમણાં મિગ પ્લેન માટે જે પેરેશૂટ આવે ને, જે બ્રેક લેન્ડ થાય એટલે પેરેશૂટ બ્રેક માટે, એ આખું ઇન્ડિજિનિયસ પેરેશૂટ આપણે ત્યાં ડેવલપ કર્યું ઇન્ડિયામાં, જે અત્યાર સુધી ઇમ્પોર્ટ થતું હતું. એટલે આ બધી આપણી ઓપોર્ચ્યુનિટી આપણા વોટર જેટ ફેબ્રિક પર છે. કવર્ડ ઇલાસ્ટિક યાન આ નવું ડેવલપમેન્ટ છે. એટલે આ તમારે જે સ્ટ્રેચેબલ ફેબ્રિક કહીએ એમાં એ યુઝ થાય છે. અને આ ફેબ્રિક એપ્લિકેશન જે છે તે ટેકનિકલ પરફોર્મન્સ ઓફ ટેક્સટાઇલ પ્રોસેસિંગ ઇઝ એક્સેલન્ટ એન્ડ ઇઝી
It is specially suitable for the production of woven knitted denim fabric, elastic fabric, stretch shirt, suit trousers, stretch women wear, summer t-shirt. હવે વર્લ્ડમાં કોઈ બી એપરલ હોય ને થોડું સ્ટ્રેચ બધા જ આપણે પ્રિફર કરે છે, લેડીઝ હોય કે જેન્ટ્સ હોય. આપણે બી ધારો કે જીન્સ પેન્ટ પહેરતા હોઈએ તો એ આપણે સ્ટ્રેચેબલ યુઝ થાય. હવે આ ફેબ્રિક પણ આપણે ત્યાં એની પર વોટર જેટ પર બને છે. ઇન્ટરલોક ટ્વિસ્ટેડ યાર્ન ફેબ્રિક, આ બી પોલિએસ્ટર ફેબ્રિક છે અને એના બી યુઝ જે છે તે આમાં આપણે મેન્શન કરેલા છે અને આમાં બધા સેમ્પલ્સ બી છે. આ સેમ્પલ્સ છે ને તે આપણે એમાં GFRRC નું જે આપણે ડિસ્પ્લે રૂમ છે એમાં હું મૂકી જઈશ. આ એક નવું ડેવલપમેન્ટ થયું છે, મિકેનિકલી સ્ટ્રેચ યાર્ન. એટલે આપણા માટે નવું છે પણ વર્લ્ડમાં તો લોકો ઓલરેડી યુઝ કરે છે. એમાં અત્યારે જે આપણે સ્પેન્ડેક્સ એટલે લાઇક્રા યુઝ કરતા હતા તો એ વોટર જેટમાં સુટેબલ નહીં હતો લાઇક્રા યાર્ન. આ યાર્નથી તમને 100% ટુ વે સ્ટ્રેચેબલ ફેબ્રિક બને છે અને એ પણ અત્યારે જે લેડીઝ વેસ્ટર્ન ગાર્મેન્ટ યુઝ થાય છે એમાં ખૂબ ડિમાન્ડ છે, ખૂબ સારી એ છે. બીજું આ હોમ ફર્નિશિંગના બી અહીંયા સેમ્પલ્સ મૂક્યા છે. માઇક્રોફાઈબર બેડશીટ, માઇક્રોફાઈબર ડુવેટ્સ એન્ડ ડુવેટ કવર. કોવિડ પછી માઇક્રોફાઈબર બેડશીટની છે ને તો બહુ ડિમાન્ડ વધી છે. અત્યાર સુધી આખું વર્લ્ડ કોટન બેડશીટ યુઝ કરતું હતું, પરંતુ કોટનમાં મોઇસ્ચર કન્ટેન્ટ લગભગ 10% હોય છે અને પોલિએસ્ટરમાં મોઇસ્ચર કન્ટેન્ટ લેસ દેન 1%. અને પોલિએસ્ટર હંમેશા ઇઝી ટુ મેન્ટેન છે, ઇઝીલી વોશેબલ છે. એટલે એ બેડશીટ જ્યાં કોલ્ડ વેધર છે જે વર્લ્ડના જે ભાગમાં, ત્યાં આ લોકો ઇવન 4 સ્ટાર 5 સ્ટાર 7 સ્ટાર હોટેલમાં આ બેડશીટનો યુઝ થવા માંડ્યો છે. પીલો કવર, શિયર કર્ટન્સ એન્ડ લાઇનિંગ, મેઇન કર્ટન, શાવર કર્ટન, હોસ્પિટલ કર્ટન. હોસ્પિટલ કર્ટનમાં બી અત્યારે ઘણી સ્ટેટ ગવર્મેન્ટ એક મેન્ડેટ લાવી છે કે જ્યાં ICU હોય ત્યાં તમારે 100% ફાયર રિટાર્ડન્ટ કર્ટન્સ વાપરવાના છે. આ ફાયર રિટાર્ડન્ટની પ્રોસેસ બે રીતે થાય છે. એક તો તમારે કોટિંગ થાય બિલમાં અને આની ઇનહેરિટન્ટ પ્રોપર્ટી યાનમાં પણ હોય છે. ઇનહેરિટન્ટ પ્રોપર્ટી તમારે એન્ટી માઇક્રોબલ અને ફાયર રિટાર્ડન્ટની પ્રોપર્ટી તમારે યાનમાં હોય છે, જે યાન રિલાયન્સ જેવી કંપની બનાવે છે. બેડ રનર્સ, બેડ સ્પ્રેડ, બેડ સ્કર્ટ, આ અમ્બ્રેલાની જે વાત કરી તે રેનકોટ, વિન્ડ શીટર, આ બધી પ્રોડક્ટ જે છે તે આપણી વોટર જેટ પરથી આ ફેબ્રિક બને છે. આના મેઇન બેઝિક ફેબ્રિક. લેપટોપ બેગ, ટ્રેકિંગ બેગ. હવે ઇમ્પોર્ટન્સ ઓફ કમ્પ્લાયન્સ ટુ હેન્ડલ ધ બિઝનેસ, એન્વાયરમેન્ટલ એન્ડ સોશિયલ ગવર્નન્સ, જે આપણા મેડમ કમિશનરે જેની પર જે આ પહેલે દિવસે બહાર આપ્યો. હવે આજે આ બધા કોમ્પ્લાયન્સ ફક્ત ને ફક્ત એક્સપોર્ટ માટે નહીં, આપણે ત્યાં જેટલી બી વર્લ્ડની જેટલી બી બેસ્ટ બ્રાન્ડ છે એની પ્રેઝન્સ ઇન્ડિયામાં પણ છે અને એ લોકો ઇન્ડિયાથી ફેબ્રિક સોર્સ કરીને એનું ગાર્મેન્ટિંગ અથવા તો એનું એન્ડ પ્રોડક્ટ બનાવે છે. ડોમેસ્ટિક યુઝ માટે પણ એ પોતે પણ એક્સપોર્ટ કરે છે. એટલે આપણે ડોમેસ્ટિક સારી બ્રાન્ડ સાથે જો કામ કરવું હશે તો આ બધા કમ્પ્લાયન્સીસ તમારે આપણે જો એ ફોલો કરીએ. હવે કોસ્ટ ઓફ કમ્પ્લાયન્સ જે આપણે લાગે કે ભાઈ બહુ ઊંચી કોસ્ટ છે, પરંતુ રિટર્ન ઇઝ મોર દેન ધ કોસ્ટ ઓફ કમ્પ્લાયન્સ. તમે સારી બ્રાન્ડ સાથે કામ કરશો તો તમને ઓટોમેટિકલી રેટ વધારે મળશે, પ્લસ કન્સિસ્ટન્ટ સપ્લાય. એટલે આપણે ત્યાં સ્ટોક ના રહે એવી પોઝિશન ઊભી થાય. હવે આમાં ઘણા બધા એ છે, આ બધા સસ્ટેનેબલ ટાર્ગેટના બધા જેટલા બી બ્રાન્ડ છે, એક્ઝામ્પલ આપો તમને. ઝારા એવું કીધું કે 2025 સુધી 100% ઓર્ગેનિક લિનન અને રિસાયકલ પોલિએસ્ટર વાપરવાનું. H&M એવું કહે છે કે 2025માં 30% રિસાયકલ અને 2030 સુધીમાં 100% રિસાયકલ. યુનિક્લો કહે છે કે 2030 સુધીમાં 50% રિસાયકલ મટીરિયલ. એટલે ઇટ ઇઝ ઓલ અબાઉટ સસ્ટેનેબિલિટી, એન્વાયરમેન્ટલ કોમ્પ્લાયન્સ, સોશિયલ કોમ્પ્લાયન્સ અને નોટ ઓનલી ધેટ આપણું જે એડમિનિસ્ટ્રેશન કોમ્પ્લાયન્સ, એટલે કે તમે વ્યવસ્થિત તમારું પેરોલ રજિસ્ટર મેન્ટેન કરો છો કે નહીં, વ્યવસ્થિત ઇવન તમારો સ્ટોક મેન્ટેન કરો છો, ઇન્વેન્ટરી મેન્ટેન કરો છો નહીં,
એ બધું ઓડિટ થાય, કોમ્પ્લાયન્સમાં થઈ જાય. પણ એ એક જ વખતનું જે એક વખત સિસ્ટમ સેટ થઈ ગઈ તો ઓટોમેટિક આપણી પોતાની એફિશિયન્સી વધી જાય છે, આપણી પ્રોડક્ટિવિટી વધી જાય અને આપણો પ્રોફિટ પણ વધી જાય છે. આ બધા વર્લ્ડની બેસ્ટ બ્રાન્ડના સ્ટેટમેન્ટ છે. આ આખું લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ ફોર ધ વેન્ડર ફોર ધ ટોપ બ્રાન્ડ, એટલે આ 19 જેવા કોમ્પ્લાયન્સ છે. અને હવે તો આપણે ત્યાં રાઇટ ફ્રોમ પ્રોજેક્ટ, એટલે તમારે કોઈ બી પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવો હોય, વોટર જેટ હોય કે એર જેટ હોય કે તમારે શટલ તમારો રેપિયર વિથ જેકાર્ડ, એટલે પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટિંગની બધી સર્વિસીસ બી સુરતમાં અવેલેબલ છે, જે તમને ગાઈડ કરે કે ભાઈ તમે આ પ્રોજેક્ટ નાખો તો આનું એન્ડ પ્રોડક્ટની આ ઓપોર્ચ્યુનિટી છે. એટલે આવું સર્વે કરીને જ નવા પ્રોજેક્ટ નાખવા અથવા તો નવું એક્સપાન્શન કરવું. બસ ધેટ્સ ઇટ. આ મારું પ્રેઝન્ટેશન એન્ડ થાય છે. તમારે આમાં કોઈને કોઈ ક્વેશ્ચન આન્સર હોય તો આપણે ક્વેશ્ચન આન્સર સેન્ટર સેશન પછી લઈએ. ના સેમ્પલ છે અહીંયા, તમારે સેશન પછી સેમ્પલ જોવા હોય તો યુ આર વેલકમ. થેન્ક યુ આશીષભાઈ. હવે ખૂબ સુંદર માહિતી અહીંયા પૂરી પાડી છે. આપણે ક્વેશ્ચન આન્સર સેશન્સ પણ લઈશું, એટલે તમારા મનમાં જે પ્રશ્નો હશે એની રજૂઆત પણ આપણે એના માટે સમય આપીશું આપને. હવે અમારા બીજા સ્પીકર છે શ્રી કિશોરભાઈ કુકડિયા. કિશોરભાઈ કુકડિયા એ પિકાનોલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડમાં પોતાની એરિયા સેલ્સ મેનેજર તરીકે સેવા આપી રહ્યા છે. એમની પાસે આ ટેક્સટાઇલનો અનુભવ 14 વર્ષનો છે અને છેલ્લા 11 વર્ષથી પિકાનોલ કંપની સાથે એમનું આ કાર્ય ચાલી રહ્યું છે. એમના હસ્તક સુરતમાં અત્યાર સુધીમાં લગભગ 1600 જેટલા રેપિયર લૂમ્સની અહીંયા ઇન્સ્ટોલેશન થઈ છે. એટલે પિકાનોલ કંપની પણ સુરત શહેરની અંદર ખૂબ એની આગવી ભૂમિકા ભજવી રહી છે અને એમના 84 જેટલા કસ્ટમર્સ આ સુરતમાં અત્યારે ઉપલબ્ધ છે. ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં આ કંપની છે એ બેલ્જિયમ સ્થિત કંપની છે અને બેલ્જિયમમાં એનું મેન્યુફેક્ચરિંગ આ મશીનનું થાય છે અને ત્યાંથી જ એ ઇમ્પોર્ટ થઈને આ મશીન્સ અહીંયા આપણે સુરત શહેરમાં અને ઇન્ડિયામાં આવે છે. તો એમણે ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝને માટે લેટેસ્ટ ટેકનોલોજી અહીંયા ઇન્ટ્રોડ્યુસ કરી છે પિકાનોલે. તો હું એવા મિસ્ટર કુકડિયાને આમંત્રિત કરીશ કે આપની કંપની અને રેપિયર લૂમ્સ માટેની હવે શું જરૂરિયાત છે આ ઇન્ડસ્ટ્રી માટે, તો આપ એની રજૂઆત કરો. થેન્ક યુ. ગુડ ઇવનિંગ ટુ ઓલ. સૌથી પહેલાં આપણે હું તમને જે રેપિયર શટલલેસ મશીન વિશે વાત કરવાનું છું. તો 2 સેગમેન્ટમાં આપણે વાત કરીશું, રેપિયર અને એરજેટ મશીન ઉપર. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીશું રેપિયર મશીનથી. અત્યારે અમે લોકો ઓપ્ટિમેક્સ આઈ કનેક્ટ કરીને મોડેલ આપીએ છીએ, જે માર્કેટનું સૌથી લેટેસ્ટ મશીન છે. જનરલી આપણી ઇમ્પ્રેશન એવી છે કે રેપિયર 350-400 આરપીએમ સુધી ચાલી શકે, એનાથી વધારે સ્પીડ ઉપર નહીં ચાલી શકે. પણ અત્યારે જે મોડેલ અમે ઓફર કરીએ છીએ ઓપ્ટિમેક્સ આઈ કનેક્ટ વિથ સર્ટન કોમ્બિનેશન, ફોર એક્ઝામ્પલ ડોબી કહો કે પછી ફિલિંગ કટર કહો કે પછી કુલિંગ બ્લોક્સ કહો, ઓઇલિંગ સિસ્ટમની જે અમે ડેવલપમેન્ટ કર્યું છે એના બેઝ ઉપર સર્ટન આઇટમમાં આપણે 700-750 આરપીએમ સુધી પણ પ્રેક્ટિકલી જઈ શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ આ જ મોડેલ અમદાવાદમાં ડેનિમમાં 700 થી 750 આરપીએમ પર ચાલે છે. 180 સેન્ટીમીટર, આઈ એમ ટોકિંગ અબાઉટ 180 સેન્ટીમીટર મશીન. એના માટે અમે આટલી સ્પીડ એચીવ કરવા માટે અમે લોકોએ ઓઇલિંગની જે સિસ્ટમ છે મશીનને એ પણ રીડિઝાઇન કરી છે. કુલિંગ બ્લોક્સ પણ ડેવલપ કર્યા. તમે જોઈ શકો નીચેનો જે ફોટો છે એમાં ગ્રીપર ડ્રાઈવ પણ હિટ થતી હોય આટલી સ્પીડ ઉપર. એના માટે અમે લોકોએ કુલિંગ બ્લોક્સમાં પણ ત્યાં પ્રોવિઝન કર્યું છે. બીજું નવું ડેવલપમેન્ટ જેકાર્ડમાં છે. સુરતમાં ખાસ એવા રેપિયર જેકાર્ડ ચાલે છે. આપણે ત્યાં જે જેકાર્ડ છે ત્યારે કોમનલી 5000 હુક સુધી ચાલતા હોય છે, પણ અને જમ્બો જેકાર્ડ કહેતા હોય છે આપણે ટેકનિકલ ટર્મમાં. સુપર જમ્બો જેકાર્ડ માટે એક નવું ડેવલપમેન્ટ છે જેમાં વિધાઉટ કાર્ડ એન્ડ શાફ્ટ પણ મશીન ચલાવી શકાય, કેમ કે આટલા હેવી લોડ માટે ઉપર સર્વો ડ્રાઈવ લગાવવી પડે જેકાર્ડ ઉપર. હા, તો એ પણ અમે ઓપ્શન આપી શકીએ છીએ અને એ સ્ટોબલી અને બોનસ સાથે ઓપ્શન અવેલેબલ છે અત્યારે.
ગ્રીપરમાં પણ ખાસું ડેવલપમેન્ટ થયું છે. બેઝિકલી રેપિયરમાં બે ટાઈપના ગ્રીપર આવતા હોય છે, નેગેટિવ ગ્રીપર અને પોઝિટિવ ગ્રીપર. સુરતમાં જેટલા પણ રેપિયર ચાલે છે બધા નેગેટિવ ગ્રીપર સાથે ચાલે છે. નેગેટિવ ગ્રીપરમાં પણ અલગ અલગ બે થી ત્રણ ટાઈપની વેરાયટીઝ આવે છે. ફોર એક્ઝામ્પલ, આ તમે પિક્ચરમાં જોઈ શકો, આ ગાઈડેડ ગ્રીપર છે, નેગેટિવ ગ્રીપર કહે એમને. તો આ કોમનલી યુઝ થાય છે સુરતમાં. એના પછી નેગેટિવ ગ્રીપરમાં અમારી પાસે ફ્રી ફ્લાઇટ કરીને પણ ગ્રીપર છે, જેમાં બીજા બે ઓપ્શન અવેલેબલ છે. ફ્રી ફ્લાઇટ વિથ રેસબોર્ડ. ફ્રી ફ્લાઇટ વિથ રેસબોર્ડના ઘણા બધા ઇન્સ્ટોલેશન લાગેલા છે અમારા જોઈતી છે, ખાલી ઇવન ડોબી સાથે પણ લાગેલા છે. નીચેનો જે ફોટો છે એ ફ્રી ફ્લાઇટ ગ્રીપર જ છે, પણ એ ગાઈડ એમાં નીચે કેરિયર સપોર્ટ આવે. તો જે નીચેનો જે ફોટો છે બેઝિકલી વૂલ વોસ્ટેડ એપ્લિકેશનમાં યુઝ થતો હોય છે. ફોર એક્ઝામ્પલ, રેમન્ડ કે સીઆરએમમાં જે લોકો પ્રીમિયમ શૂટિંગ બનાવતા હોય છે, તો એ આ ટાઈપનું એક્ઝિક્યુશન લેતા હોય છે મશીનમાં. અપાર્ટ ફ્રોમ અબો 3 અમારી પાસે પોઝિટિવ ગ્રીપર પણ છે, જે મેઇનલી અમે ટેકનિકલ ટેક્સટાઇલ એપ્લિકેશનમાં આપતા હોય. મશીનની લેન્થ 4 મીટર પ્લસની હોય. અમે લોકો 5.5 મીટર સુધીનું મશીન ઓફર કરી શકીએ છીએ રેપિયરમાં. તો એ કેસમાં અમે લોકો ગાઈડેડ ગ્રીપર છે, બેઝિકલી પોઝિટિવ ગ્રીપર, એ પણ ઓફર કરતા હોઈએ છીએ. ફિલિંગ કટરમાં પણ અલગ અલગ ઓપ્શન અવેલેબલ છે અત્યારે. પહેલાના સમયમાં ખાલી એક જ કટરનો ઓપ્શન હતો, મિકેનિકલ કટર. અત્યારે ડિસ્ક કટર પણ આવે છે, EDC કરીને, જે મેઇનલી શર્ટિંગ અથવા પોપલિનમાં યુઝ થતી હોય. એક રોટેટિંગ ડિસ્ક હોય જે નાની મોટરથી એની ડ્રાઈવ આપેલી હોય છે, અને એક સર્ટન એંગલ ઉપર એને મશીનમાં ફિક્સ કરવામાં આવે છે. તો જેવી પીક લેન્થ પૂરી થતી હોય એટલે કટ કરી દેતી હોય છે. તો મારા હિસાબે આ સુરતમાં એટલી પોપ્યુલર નથી, પણ અમદાવાદ અથવા નોર્થ બેઝનું જે માર્કેટ છે, જ્યાં 40x40 કોટન ચાલતું હોય, 60x60 કોટન ચાલતું હોય, 50x50 એ ટાઈપના એપ્લિકેશનમાં આનો વધારે યુઝ થતો હોય છે. બીજું આવે છે મિકેનિકલ ફિલિંગ કટર, વિચ ઇઝ મોર કોમનલી અને એક્સેપ્ટેબલ ઇન સુરત માર્કેટ. અલગ અલગ ટાઈપના યાન હોય, સ્પેશિયલી ફિલામેન્ટ યાનની વાત કરું છું, જેમાં ડેનિયર વેરિએશન ખાસું હોય અથવા ફેન્સી યાન હોય. એ કેસમાં મિકેનિકલ કટરનો યુઝ થતો હોય, કેમ કે એનું કટિંગ પરફેક્ટ મળતું હોય છે. તો આ તમે જે પણ ફેબ્રિક તમે વાંચી શકો કે ફર્નિશિંગ ફેબ્રિક થઈ ગયું, બ્લેન્કેટ થઈ ગયું ફોર એક્ઝામ્પલ, સાડીનું ફેબ્રિક થઈ ગયું ફોર એક્ઝામ્પલ. તો આ બધા જ એપ્લિકેશનમાં અમે લોકોએ મિકેનિકલ કટર આપેલું છે. આના સિવાય ત્રીજો ઓપ્શન પણ છે, જેનું કે છે મિકેનિકલ કટર. આગળનું જે મેં તમને કીધું મિકેનિકલ કટર, એમાં ડ્રાઈવ મિકેનિકલ હોય, કટિંગ મિકેનિકલી થતું હોય કાર્બાઇડ કટરથી, પણ ડ્રાઈવ એમની જે ડિગ્રી સેટ કરો એના હિસાબે કટિંગ થતું હોય. પણ આમના આ કટરમાં મોટરાઇઝ ડ્રાઈવ આપેલી છે, એટલે દરેક યાન માટે પીક ટુ પીક અલગ અલગ કટિંગ ડિગ્રી રાખી શકાય. ઘણીવાર શું થતું હોય, આપણે એક જ ફેબ્રિકમાં 20 ડેનિયર પણ ચાલતું હોય, નેક્સ્ટ પીક 300 ડેનિયર હોય, એની પછીની 500 ડેનિયર હોય, એની પછીની 2000 ડેનિયર હોય. એ કેસમાં અલગ અલગ યાન માટે અલગ અલગ કટિંગ ડિગ્રીની જરૂર પડતી હોય. તો એ ટાઈપના એપ્લિકેશનમાં અમે મોટરાઇઝ વેબ કટર પણ આપી શકીએ છીએ. આ નવું ડેવલપમેન્ટ છે. પછી જે આગળ મેં કીધું કે અલગ અલગ ડેનિયર હોય, અલગ અલગ થિકનેસ પણ એની ડાયામીટર હોય છે, તો એના માટે યાનની જે વેબ ડિટેક્ટર એમાં સેન્સિટિવિટી પણ અલગ અલગ રાખવી પડતી હોય છે. જો હાઈ સેન્સિટિવિટી રાખો તો ફાઇનર ડેનિયરને ડિટેક્ટ કરે તો કોર્સર કાઉન્ટ નહીં ચાલી શકે. અને કોર્સર કાઉન્ટનો હિસાબે સેટ કરો તો ફાઇનર નહીં ચાલે. તો આ ડિટેક્ટરમાં તમે ડિટેક્ટરમાં યાનના ડેનિયરના હિસાબે એની સેન્સિટિવિટી નક્કી કરી શકાય. આ પણ એક નવું ડેવલપમેન્ટ છે. નોર્મલી આપણે જે પણ રેપિયર ચાલે છે, ઇવન ઇન્ડિયામાં કહો કે ફોરેનમાં કહો, રાઇટ હેન્ડ સાઈડનું જ્યારે ગ્રીપર યાન લઈને જતું હોય મિડલમાંથી, તો એને ઓપન કરવા માટે રાઇટ હેન્ડ સાઈડ ઉપર એક ઓપનર લાકડાની સ્ટીક કહો કે કમ્પોઝિટ મટીરિયલનો સ્ટીક લગાવેલી હોય, જે ક્લેમ્પને ખોલતી હોય છે. તો એક બાકી નોર્મલ રેપિયરમાં એ બધે ફિક્સ હોય સ્ટીક, પણ ઘણીવાર શું થતું હોય કે અલગ અલગ યાન માટે અલગ અલગ ઓપનિંગની જરૂર હોય. તો એના માટે અમે મોટરાઇઝ ઓપનર ડેવલપ કર્યું છે, જે તમે અમે એનિમેશનમાં જોઈ શકો કે યાન જે પ્રમાણે ડિસ્પ્લે પર તમે એનો ઓપનિંગ ડિગ્રી સેટ કરી છે એના હિસાબે મૂવ કરશે ઓપનર. તો એના લીધે ફાયદો એ થતો હોય છે કે રાઇટ હેન્ડ સાઈડમાં જે વેસ્ટેજ પડતું હોય અથવા શોર્ટ પીકનો ઇસ્યુ આવતો હોય એ આનાથી સોલ્વ કરી શકાય. હું આગળ વિડીયો પણ તમને બતાવીશ. તમે જોઈ શકો આમાં ઓપનર જો એ મૂવ કરે છે, અને આ તમે જોશો આ જેકાર્ડ મશીન છે, આરનેસ જોઈ શકો તમે ઉપર ગ્રીન કલરની, અને યાન તમે જોશો કદાચ દેખાય તો તમને એકદમ ફેન્સી યાન છે. 20 ડેનિયર થી લઈને 2000 ડેનિયર સુધીનું કોમ્બિનેશન છે આ ફેબ્રિકમાં. તો એના માટે આ ટાઈપની એપ્લિકેશનથી રાઇટ હેન્ડ સાઈડમાં જે વેસ્ટેજ પડતું હોય એને મિનિમાઇઝ કરી શકાય. સિગ્નલ લેમ્પ પણ અમે રિસેન્ટલી જે મોડલ લોન્ચ કનેક્ટ સિરીઝ લોન્ચ કર્યું એમાં સિગ્નલ લેમ્પ ડેવલપ કર્યો છે. એમાં તો
પહેલાના વખતમાં તમે જોયું છે એટલે બલ્બ આવતા સાદા, એની જગ્યા પર LED સ્ટ્રીપ લાગે છે અને કમ્પ્લીટલી કસ્ટમાઇઝ છે. મતલબ કલર કોડિંગ તમારા હિસાબે રાખી શકો તમે. તમારા માનો કે બીમ સ્ટોપ માટે કે વેબ સ્ટોપ માટે કે લીનો સ્ટોપ માટે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમે કલર કોડિંગ પ્લસ એનું સિગ્નલનું જે ડિસ્પ્લે છે એ પણ અલગ અલગ તમે સેટ કરી શકો. તમે જોઈ શકો બધામાં અલગ અલગ કલર કોમ્બિનેશન પ્લસ રિંકલ જોઈ શકો ઉપર પ્લસ માઇનસ. તો એ હિસાબે તમે તમારા હિસાબે કસ્ટમાઇઝ કરી શકો. પ્લસ જે બટન આવે છે રેપિયરની અંદર કે એરશીપની અંદર, એમાં પણ અમે મેટ્રોડોમ ટેકનોલોજી લઈ આવ્યા. એટલે બટન જ્યારે પ્રેસ કરશો ત્યારે લાઇટ પણ રિએક્શન આપશે તમને, એટલે મોર વિઝિબલ થશે. સેફ્ટી નોર્મ્સના હિસાબે પણ ફાયદો થશે એના લીધે. અને સિગ્નલ લેમ્પ છે પ્રોગ્રામેબલ છે. ફોર એક્ઝામ્પલ તમે ખાતામાં એવી સિસ્ટમ સેટ કરી હોય કે વેફનો સ્ટોપ થયો વિધિન 3 મિનિટની અંદર એટેન્ડ થવો જોઈએ, તો જેવો વેફનો સ્ટોપ થાય એટલે માનો કે બ્લુ કલરનું તમે કોડિંગ આપ્યું છે, નીચેથી રેડ કલર સિગ્નલ લેમ્પનો થવાનું ચાલુ થાય. 3 મિનિટ થશે એટલે આખો રેડ કલર થઈ જશે. એટલે વિઝ્યુઅલ તમે જેને કહો સારી રીતે કરી શકાય કે મશીનની શું કન્ડિશન છે, શું ઓપરેટરની શું ઓપરેટર કેટલી ઇફિશિયન્સીથી કામ કરે છે. એકદમ ડિસ્પ્લે પર તો જોઈ શકો પણ તમે વિઝ્યુઅલી પણ જોઈ શકો ખાતાની અંદર. મેં કોશિશ કરી છે કે રેપિયર સુરત માટે કોમન છે એટલે એરજેટ ઉપર હું વધારે થોડું બોલીશ, એટલા માટે હવે એરજેટ ઉપર આપણે ડિસ્કસ કરશું. આગળ એરજેટમાં અત્યારે મેં લોકો ઓમની પ્લસ આઈ કનેક્ટ કરીને यस ओके, तो अभी हम लोग एयरजेट के ऊपर बात करेंगे. હું મેજર ચેન્જ શું મને રિસેન્ટલી 2-3 વર્ષમાં થયા એ કવર કરવાની કોશિશ કરી. હવે એરજેટનું તમે મિકેનિઝમ જોશો, એકવાર એક સાઈડ બેક જઈશું. બેક એરજેટમાં તમે જોશો વેબના ગોળા છે, પછી પ્રિવેન્ડર આવે, પછી વેબ ડિટેક્ટર આવે અને આગળ પછી મેઇન નોઝલ આવતી હોય છે. અને પછી મેઇન નોઝલ એકવાર ધક્કો મારી દે યારને, પછી રિલે નોઝલ અથવા સબ નોઝલ કહેતા હોય, જે સર્ટન એંગલ ઉપર એમાં હોલ કરેલા હોય છે, યારને આગળ ધક્કો મારતું હોય છે. તો આ મિકેનિઝમ હોય છે. તો આગળના જે પ્રીવિયસ વર્ઝન હતું એમાં રિલે નોઝલનું જે પીચ કે ડિસ્ટન્સ કહો એ 74 mm હતું, એ ઘટાડીને મેં 60 mm કરી નાખ્યું છે. એનો ફાયદો એ થયો કે લો એર પ્રેશર ઉપર કામ કરી શકાય છે એના લીધે. પ્લસ તમે આમાં મેં હાઈ ડેફિનેશન કેમેરાથી લીધેલો ફોટો જોઈ શકો કે યાનનું ફ્લાઇટ સ્ટેટ થાય છે. એરજેટમાં મેઇન જે આખું મશીનના સેટિંગ હોય અરાઇવલ ટાઈમ ઉપર હોય છે, તો જેટલું યાન સેમ ટાઈમ ઉપર અરાઇવલ થાય એટલું તમે એને મશીનને વધારે કસ્ટમાઇઝ કરી શકો. આગળ એનિમેશનમાં પણ તમને બતાવીશ આ વસ્તુ. આ રિલે નોઝલ છે જે નીચે લાગેલી છે ને, જે હવા બ્લો કરતી હોય છે આગળ યાનને પાસ કરવા માટે. હવા બ્લો થાય છે. જો યાન વધારે ડિસ્ટન્સ હોવાથી યાન સ્ટ્રેટ નહીં જાય, 60 mm નું ડિસ્ટન્સ કરવાથી એનું ફ્લાઇટ વધારે સ્ટેબલ થયું. આગળ મેં કીધું એમ કે એનો સૌથી મોટો એડવાન્ટેજ એ છે કે લો એર પ્રેશર ઉપર તમે આપણે કામ કરી શકીએ. લો એર પ્રેશર ઉપર કામ કરી શકીએ એટલે સુરતના ફેન્સી યાન ચલાવવા માટેનો વધારે ઓપ્શન ખુલ્લો થયો. કેમ કે આપણે જે યાન ચલાવી છે મેઇનલી ફિલામેન્ટ, સુરતની ઇમેજ એક ફિલામેન્ટ મેન્યુફેક્ચર, ફિલામેન્ટ યાન વીવરની છે, તો આપણા કેસમાં આ યુઝફુલ ફીચર બની શકે. બીજું સ્ટેબલ અરાઇવલ થશે, યાન સ્ટ્રેટ પાથ ટ્રાવેલ કરશે, તો બ્લોઈંગ ટાઈમ જે નોઝલનો હોય સબ નોઝલનો એ પણ ઓછો કરી શકાય. જો બ્લોઈંગ ટાઈમ ઓછો કરી શકો તો CFM કો એર કન્ઝપ્શન ઓછું આવશે. લો એર પ્રેશર ઉપર કામ કરીએ તો કમ્પ્રેસરનું બિલ જે લોડ પડે કમ્પ્રેસર ઉપર એ પણ ઓછો આવે. બીજું મેજર મેં ચેન્જ બીટઅપ મિકેનિઝમમાં કર્યું છે. એનિમેશનમાં તમે જોશો ગ્રે કલર એ પ્રીવિયસ વર્ઝનનો અમારો સ્ટ્રોક હતો. બેઝિકલી મેં સ્ટ્રોક વધાર્યો છે, બીટઅપ ફટકો જેને આપણે સાદી ભાષામાં કહીએ. નવું જે મોડલ છે રિસેન્ટલી હમણાં લોન્ચ કર્યું એમાં સ્ટ્રોક એનો વધી ગયો છે પહેલા કરતા. એનો ફાયદો એ છે કે યાન જ્યારે પાસ થાય ત્યારે સ્ટેબલ રીડ ઉપર પાસ થાય છે. સ્ટેબલ રીડ ઉપર પાસ થશે તો ફિલિંગ સ્ટોપ મિનિમાઇઝ કરી શકાય, એક એડવાન્ટેજ છે. બીજું વાઇબ્રેશન ઓછું આવશે મશીનમાં.
એના લીધે પ્રેક્ટિકલી તમે સ્પીડ જોશો, મતલબમાં જે સ્પીડ આજ સમજો અમે જે 3 કે 4 વર્ષ પહેલા જે મશીનને આપેલા, એ મશીન ઇવન તો 3-4 વર્ષ જૂના થઈ ગયા તો પણ એમની સ્પીડ વધી છે, પ્રેક્ટિકલ સ્પીડ વધી છે. બીજું નવું ડેવલપમેન્ટ ફીડરમાં કર્યું છે અમે લોકોએ. નોર્મલી તમે ફીડરમાં જોશો જે ડાયામીટર નક્કી થતો હોય, માનો કે 5 ફિંગર કે 7 ફિંગરનું પિવેન્ડર હોય તો દરેક ફિંગર માટે મેન્યુઅલી મતલબ એલન કીથી દરેક ફિંગરને એડજસ્ટ કરવી પડે અને ટીડીએસ કામ છે ને, ટાઈમ કન્ઝ્યુમિંગ કામ. તો એના સોલ્યુશન તરીકે અમે લોકો એક નવું મિકેનિઝમ લઈ આવ્યા, બ્લુ 22 કરીને, જેમાં એક જ એલન કીથી આખો ડાયામીટર સેટ કરી શકાય, એટલે ઇઝીલી સેટ કરી શકાય, ફટાફટ સેટ કરી શકાય. આના કરતાં પણ એક નવું વર્ઝન અમે લઈ આવ્યા છે, જે પેટર્ન છે અમારી, જે મોટરાઇઝ છે, જેનો ડ્રમનો સાઇઝ એટલે ફીડરના જે ડ્રમ એરિયા છે જેનાથી વેસ્ટ લેન્થ નક્કી થતી હોય રાઈટ હેન્ડ સાઈડની, એ ઓન ડિસ્પ્લે પર કરી શકાય અને રનિંગમાં કરી શકાય. તો સુરત જેવા માર્કેટમાં સ્પેશિયલી આપણે વિસ્કોસ ચલાવતા હોઈએ છીએ, તો આ વિસ્કોસમાં બહુ કામનું ફીચર છે. ફિલામેન્ટ આપણે એરજેટમાં મારા 3-4 પ્રોજેક્ટ આવ્યા છે, તો આ ફીચરથી 1 થી 1.5% વેસ્ટેજ મિનિમાઇઝ કરી શકાય. કેમ કે તમે એનિમેશનમાં પણ તમને આગળ બતાવ્યું છે, એમાં એક્સ્ટ્રા પૂંછડા પડતા હોય રાઈટ હેન્ડ સાઈડ ઉપર, જો આમાં તમે જો વેસ્ટ લેન્થ બધા યાનની અલગ અલગ છે, તો એને ડિસ્પ્લે ઉપર સેટ કરી શકાય. જે આ બ્લુ કલર છે ને એ વેસ્ટેજ છે બેઝિકલી. તો ડિસ્પ્લે નું આ એ છે, ડિસ્પ્લે તમે જોઈ શકો, પેલો ડ્રમ નો સાઈઝ નાનો મોટો થતો દેખાશે તમને એમને. ને આ રનિંગમાં કરી શકાય, એના માટે મશીન બંધ કરવાની પણ જરૂર નથી. હવે જોશો તમે ઇક્વલ લેન્થ આવતી થઈ જશે વેસ્ટેજ રાઈટ હેન્ડ સાઈડ ઉપર. બીજું નવું ડેવલપમેન્ટ એમાં એરજેટમાં અમે જે ફીડર આપીએ છીએ એમાં સેપરેટ વાઇન્ડિંગ આપતા હોઈએ છીએ. તો ફિલામેન્ટ વીવિંગમાં પણ એક ઇમ્પોર્ટન્ટ ફીચર છે. તમે પહેલા ફીડરમાં જોશો એમાં ક્લોઝ વાઇન્ડિંગ છે, મતલબ યાન ઓવરલેપિંગ થવાના ચાન્સ છે. બીજું જે ફોટો છે એમાં તમે જોશો સેપરેટ વાઇન્ડિંગ છે, આગળના ફોટોમાં વધારે ક્લિયર દેખાશે તમને. તો આમાં ડિસ્ટન્સ ઉપર વીવિંગ થઈ છે અને એનું સેટિંગ પણ ડિજિટલી છે, ઓન સ્ક્રીન છે. તો એના લીધે પણ ફિલિંગ સ્ટોપ, એરજેટનો મેઇન રોલ હોય છે ફિલિંગ સ્ટોપ કંટ્રોલ કરવાનો. બીમ તો ડેફિનેટલી એના માટે પ્રિપેટરી સાઇઝ જોઈ જ જોઈએ. જેટલું ફિલિંગ સ્ટોપ ઉપર કંટ્રોલ કરી શકો એટલું મશીનને વધારે સ્પીડ ઉપર ને ઇફિશિયન્ટલી વધાવી શકાય. આ પણ નવું ડેવલપમેન્ટ છે. રિસેન્ટલી અમે 15 ઇંચનું ડિસ્પ્લે, કેપ્ટિવ ડિસ્પ્લે લોન્ચ કર્યું છે અને એરજેટના એરના બધા સેટિંગ, એર પ્લસ મિકેનિકલ સેટિંગ, બધા સેટિંગ અમે લોકો ડિસ્પ્લે ઉપર લઈ લીધા છે. અત્યારે એરનું સેટિંગ ચાલે છે વેબ ચેનલનું. તો આખા મશીનમાં કોઈ જગ્યા પર વાલ જ નથી, ઓપન વાલ જ નથી, બધી જ જગ્યા પર સેન્સર લાગી ગયેલા છે. ખાલી ઇનલેટ ઉપર તમે કનેક્શન આપવાનું છે તમારે, બાકીના બધા જ પેરામીટર ઓન ડિસ્પ્લે ઉપર સેટ થશે. આ પણ એક નવું ડેવલપમેન્ટ છે જે અમે 4 મહિના પહેલા લોન્ચ કર્યું છે. મશીનમાં એરજેટમાં મેઇન કોસ્ટ હોય છે આપણી એરની, એટલે CFM જે કન્ઝ્યુમ થતા હોય, અને બીજું પાવર કન્ઝપ્શન જે મશીન ચલાવવા માટે લાગતું હોય. તો આ મશીન જે આ નવું મોડેલ છે એમાં તમે મશીનનું ઓઇલ ટેમ્પરેચર કેટલું છે એ પણ ડિસ્પ્લે પર જોઈ શકો. સુમો મોટર જે અમારી મેઇન ડ્રાઈવ છે મશીન, જેનાથી મશીન ચાલતી હોય, એનું ટેમ્પરેચર કેટલું છે એ પણ તમે ડિસ્પ્લે પર જોઈ શકો. શેડિંગ મોશન કેમ બોક્સ હોય કે ડોબી હોય એનું ટેમ્પરેચર કેટલું છે એ પણ ડિસ્પ્લે પર જોઈ શકાય. પ્લસ એ તમે એમની એક વીકની અથવા મહિનાની અથવા વર્ષની એવરેજ પણ કાઢી શકો કે એવરેજ શું ટેમ્પરેચર રહે છે, અથવા કઈ સિઝનમાં ઉપર જાય છે, કઈ સિઝનમાં નીચે જાય છે, એ પણ તમે કરી શકો. બીજું ફીચર અમે લોન્ચ કરેલું છે ક્લાઇમેટ મોનિટરિંગ. અમે લોકોએ મશીનનો જે સિગ્નલ લેમ્પ હોય એના ઉપર એક સેન્સર મૂકી દીધું, જે દરેક મશીનની ઉપર કેટલું ટેમ્પરેચર ને કેટલું હ્યુમિડિટી છે એ ડિસ્પ્લે પર બતાવે. તો ફોર એક્ઝામ્પલ આપણે માનો કે વિસ્કો ચલાવતા હોય, લોકોને જે વ્યુઅર્સ એમને ખ્યાલ હશે કે ચોમાસામાં અને ઉનાળામાં બરાબર ચાલે, ઇફિશિયન્સી વિસ્કોસની બરાબર આવે. જેવો શિયાળો ચાલુ થાય, ડ્રાય વાતાવરણ થાય, બીમ ફાટવા મળે, પ્રોડક્શન 70-80% પર આવી જાય 100%થી.
તો એ કેસમાં આ ફંક્શન કામમાં આવી શકે કે તમને ખબર છે કોઈ એક એક્ઝામ્પલ ઉપાડાનું એક્ઝામ્પલ લો, વિસ્કોસ નીચે આઈટમ છે કે નેચરલ ક્રેપ લઈ લો કે 80% એફિશિયન્સી ઉપર આ મશીન બરાબર ચાલે છે. તો વિન્ટરમાં જ્યારે ટેમ્પરેચર અથવા ડ્રાયનેસ વધતી હોય ખાતામાં, તમે એડિશનલ કુલર લગાવીને તમે થ્રુ આઉટ ધી યર એનું ટેમ્પરેચર મેન્ટેન કરીને પ્રોડક્શન પણ તમે ઓપ્ટિમમ લઈ શકો. આ પણ એક કામનું ફીચર છે સુરત માટે. બીજું એર કન્ઝપ્શન, જે આગળ પણ મેં તમને કીધું કે અમારા મશીનમાં જે મેં ઓફર કરી છે અત્યારે, એમાં દરેક મશીનમાં લાઈવ એર કન્ઝપ્શન જોઈ શકો તમે. એટલે તમે ઇમિડિયેટલી જોઈ શકો કે તમારી કેટલી કોસ્ટિંગ આવે છે. પ્લસ અપર લિમિટ પણ સેટ કરી શકો. માનો કે નેચરલ ક્રેપનું એક્ઝામ્પલ લઈને ચાલુ, કે તમને એમ લાગે કે 180 સેન્ટીમીટરના મશીનમાં 900 આરપીએમ ઉપર કે 850 આરપીએમ ઉપર 30 CFM જ આવવું જોઈએ, એનાથી વધારે નહીં હોવું જોઈએ. એનાથી વધારે છે તો કોસ્ટિંગમાં નહીં બેસે. તો તમે 33 CFM ઉપર અપર લિમિટ સેટ કરો. જેવું 33 CFM ટચ થશે કન્ઝપ્શન, તો સિગ્નલ લેમ્પ રેડ થઈ જશે. તમે પ્રોગ્રામિંગ કરી શકો, રેડ થાય કે બ્લિંકિંગ કરવાનું ચાલુ કરે. એટલે એટલીસ્ટ સીધું ટેકનિશિયનના ધ્યાનમાં આવે કે CFM વધી ગયા છે મશીન, એટલે તરત એક્શન લઈ શકે. એનાથી આગળનું ફંક્શન એ પણ છે કે તમે સમજો 33ની જગ્યા પર કે 35ની જગ્યા પર 40 CFM ગયું, જે કોઈ કાળે પોસાય જ નહીં. કોઈ જગ્યાએ પાઇપ ફાટી ગઈ છે કે કોઈ જગ્યાએ વાલ લીકેજ થઈ ગયો, તો એ મશીન બંધ થઈ જવું જોઈએ. કે 20% કન્ઝપ્શન જે નોર્મલ કન્ઝપ્શન કરતાં 20% પ્લસ જાય છે, તો મશીન બંધ થઈ જવું જોઈએ. તો એ પણ એક ફીચર છે આમાં. પ્લસ ડાયગ્નોસિસનો પણ ઓપ્શન છે કે માનો કે તમને ખબર તો પડી ગઈ કે આમાં કન્ઝપ્શન વધારે જાય છે, તો કઈ એરજેટમાં આટલા નોઇસી એટમોસ્ફિયરમાં ડિફિકલ્ટ છે કઈ જગ્યા પરથી લીકેજ છે પકડવું. તો એના માટે તમે જેમ આપણે કોમ્પ્યુટરમાં સ્કેનિંગ સિસ્ટમ આવે, એમ અમારે ત્યાં ડાયગ્નોસિસ સિસ્ટમ આવે. મશીનને ઓટો ડાયગ્નોસિસમાં મૂકો એટલે તમને એક્ઝેક્ટ લોકેશન બતાવશે કે કયા લોકેશન ઉપર હવા લીક થઈ છે. એટલે ટેકનિશિયન એક્ઝેક્ટલી એના પર એક્શન લઈ શકે. એટલે આ જે બધા ટૂલ છે તમને કોસ્ટ સેવિંગમાં કે એર સેવિંગમાં અલ્ટિમેટલી બેનિફિટ આપશે. આ પણ એક નવું ફીચર છે જેમાં મશીનનું પાવર કન્ઝપ્શન એ પણ લાઈવ જોઈ શકો તમે. કે રનિંગમાં માનો કે એર જેટ ચાલે છે તો કેટલા કિલોવોટ લે છે, 3 કિલોવોટ લે છે, 3.25 કિલોવોટ લે છે. આખા વીકની ટોટલ કન્ઝપ્શન કેટલું આવ્યું એ પણ તમે જોઈ શકો અને એનાલિસિસ કરી શકો. અને એક્શન વોટ એવર જે પણ તમને એક્શન લેવાની જરૂર એ લઈ શકો. આગળ જે મેં તમને ફંક્શન બતાવ્યું ને એ ઇન્ડિવિજ્યુઅલ મશીન માટેનું. હવે આખી જ ફેક્ટરીને કન્સોલિડેટ ડેટા પણ લઈ શકાય. માનો કે આ મેં તમને જે કીધું કે સિગ્નલ લેમ્પ ઉપર મેં સેન્સર મૂકેલા છે કે પેનલની અંદર સેન્સર મૂકેલા છે, એનો કન્સોલિડેટ ડેટા તમે પણ લઈ શકો એક જ ડિસ્પ્લે ઉપર. આ તમે જોશો આખા જ હમણાં ફેક્ટરીનો લેઆઉટ આવશે 72 મશીનનો. તો 72 મશીનમાં કયા એરિયામાં મશીન લોઅર આરપીએમ પર ચાલે છે કે હાયર આરપીએમ પર ચાલે છે, એફિશિયન્સીના પ્રોબ્લેમ છે કે ટેમ્પરેચર વધારે છે કે બીમના સ્ટોપેજ વધારે છે, એ તમે બધું ડિટેલ એનાલિસિસ કરી શકો. જેને આપણે હીટ ચાર્ટ કહેતા હોય. સમજો આ એરિયા છે, એમાં એટલા એરિયામાં મશીન બરાબર ચાલે છે, ઓપ્ટિમમ સ્પીડ ઉપર ચાલે છે કે એફિશિયન્સી પર ચાલે. રેસ્ટ એરિયામાં કઈ પ્રોબ્લેમ છે તો તમે ડાયરેક્ટલી એની પર એક્શન લઈ શકો કે એના માટે શું એક્શન લેવા. ઓકે, ધેટ્સ ઓલ ફ્રોમ માય સાઇડ. થેન્ક યુ કિશોરભાઈ. આપે આપના રેપેર રૂમ્સ માટેનું પૂરું મિકેનિઝમ અહીં રજૂ કર્યું. અને હવે બીજા સ્પીકર આપણી પાસે છે. ડિજિટલ પ્રિન્ટિંગ એન્ડ ફેબ્રિક મેન્યુફેક્ચરર તરીકે શ્રી પરિમલભાઈ વખારિયા અહીંયા ઉપસ્થિત થયા છે. એમને છેલ્લા 35 વર્ષથી પ્રિન્ટિંગ માસ્ટર તરીકે એમની પોતાની સેવા આપી સુરત શહેરમાં આપી છે. અમીન સિલ્ક મિલ્સ, ગુપ્તા ડાઇંગ, લુથરા મિલ્સ, શિબા ફેશન્સ, રૂપા ડાઇંગ વગેરેમાં પણ એમને પ્રિન્ટિંગ માસ્ટર તરીકે કામગીરી કરી છે. અને હાલમાં પ્રેઝન્ટલી વર્કિંગ એઝ અ ફેશન ડિઝાઇનર ફોર ઓન બ્રાન્ડ એન્ડ પીટ ગ્રુપ ઓફ સિન્સ 2010. શ્રી પરિમલભાઈ અહીંયા ઉપસ્થિત છે. એમને આપનું મંતવ્ય વ્યક્ત કરવા માટે આપને આમંત્રિત કરું છું. My subject basically is the changing scenario in digital textile printing. Right, sir? Only Gujarati. ગુજરાતી તમારી સરનેમ હોય, અમારી હિંમત છે કે પછી કોઈ બીજી ભાષામાં વાત થાય. આવતાની સાથે જે રીતે મેં જોયું કે ઓડિયન્સ ખચાખચ ભરેલું છે, પણ પોટેન્શિયલ ઓડિયન્સ જેને કહેવાય કે ઓલરેડી ડિજિટલ પ્રિન્ટિંગ ચલાઈ ગયા છે કે નહીં, અને જે ડિજિટલ પ્રિન્ટિંગ પોટેન્શિયલી આગળ ફ્યુચરમાં નાખવાની ઈચ્છા ધરાવે છે કે કેમ,
એટલે હું જે મારી તૈયારી કરીને આવેલો તે અને ઓડિયન્સને જોઈને જે મને લાગ્યું તે પ્રમાણે હું મારું આખું વક્તવ્ય ચેન્જ કરું છું. एक्चुअली અત્યારે द चेंजिंग सिनेरियो में આપણે થોડા मुंद्रा जी फ्लैशबैक में तो जाना पड़ेगा क्योंकि चेंज मुझे याद है कि पहला की सिलेक्शन ऑफ मशीन कैसे करना है. Race between conventional printing and digital printing. हाँ. Number 3, designing and creation. हाँ. Number 4, पोटेंशियल मार्केट challenges. और चौथा पांचवा है चैलेंजेस और बाकी क्वेश्चन. पर अभी द सिलेक्शन ऑफ मशीनरी का किसी का कोई क्वेश्चन हो तो मैं उसका आंसर करूंगा क्योंकि उसमें सीरीज ऑफ मशीनरी और सीरीज ऑफ हेड्स और सीरीज ऑफ टेक्नोलॉजी प्रोडक्शन की सीरीज ऑफ कैटेगरी है कि इतने मशीन वो दे सकता है. गुजराती है सॉरी यार. એટલે એટલું બધું છે એની અંદર કે એમાં એક આખો કલાક કદાચ ઓછો પડી જાય. એટલે આપણે સીધા વાત કરીએ કે 2008માં 24મી ઓગસ્ટે જ્યારે આપણે જીએફઆરઆરસી અને ચેમ્બર ઓફ કોમર્સમાંથી ડિજિટલ પ્રિન્ટિંગ ટેકનોલોજીની ઉપર જે દિવસે સેમિનાર કરેલો એ દિવસે આપણે ટેકનોલોજીની અને ઇંકની અને ફેબ્રિકની અને બીજી બધી ઘણી બધી ટેકનિકાલિટીઝને આવરી લેતા હતા. આજની તારીખમાં તમે સોશિયો સર્કલથી લઈને પાંડેસરા સુધી જાઓ તો ત્યાંથી કોઈ નાના લેબરને બી પકડી લો ને કે વોટ ઇઝ ડિજિટલ પ્રિન્ટિંગ તો જેમ તમે માધેવાલા કહો ને કે તમે કેવી રીતે બોલશો પ્રિન્ટિંગ ટેકનિશિયન થઈને પ્રિન્ટિંગ પર સ્પીચ કેવી રીતે આપશો તો એ બધા સ્પીચ આપી શકે એ કેપેસિટીના થઈ ગયા છે. આપણે માટે અત્યારે સૌથી અગત્યનું છે કે આનું માર્કેટિંગ ક્રિએટિવિટી અને આ ઇન્ડસ્ટ્રીની અંદરની ચેલેન્જીસ આ ત્રણ ટોપિક જ બહુ મહત્વના છે આપણે માટે. આની ક્રિએટિવિટી અને ડિઝાઇનિંગ અગર આપણું સ્ટ્રોંગ છે તો ડિજિટલ પ્રિન્ટિંગ ટેકનોલોજી એ એવી ટેકનોલોજી છે કે જસ્ટ એક બટન દબાવો અને તમે જે ધારો તે ડિઝાઇન તમારો ફોટો જે ફેબ્રિક પર જે ડિઝાઇન જોઈતી હોય તે ડિઝાઇન તમને છાપી આપે. એટલે આની અંદર કોઈ ટેકનોલોજી ડ્રીવન નથી. અરે સોરી આમાં કોઈ સ્કિલ ડ્રીવન નથી. સ્કિલ અગર કોઈક છે તો એકમાત્ર ડિઝાઇનિંગ અને ક્રિએટિવિટી આની સ્કિલ છે. બીજી કે આ જે પ્રબુદ્ધ વક્તા હોય છે આજે આપણી સાથે એક્સપોર્ટની અને બાંગ્લાદેશ ને એ બધી વાત કરી એ લોકોથી હું થોડો ડિફર થાઉં છું જરા થોડોક જ બહુ નહીં કે 130 કરોડના ભારતવાળા પણ કપડાં પહેરે છે બરાબર. એટલે આપણી આ ઇન્ડસ્ટ્રી આપણા ઇન્ડિયાની અંદર તમે પંજાબ અને કાશ્મીર સુધીનું માર્કેટ જુઓ ત્યાં કમસે કમ 15 થી 20 લાખ મીટર કપડું ડિજિટલ પ્રિન્ટિંગ વેચાય છે. सूट दुपट्टानो आ मारा कोई डेटाबेस ए रीतना नहीं पण मारा जेटला वेपारी वर्गो जेटला केटलॉग्स अने नॉन केटलॉग्स ની અંદર 4 મેચિંગ્સ માં વેચે છે એ રીતના મારી પાસે ડેટાબેસ છે. કન્વેન્શનલ પ્રિન્ટિંગ યુનિટો જેમ કે પ્રોસેસિંગ હાઉસો જેમ જેમ તકલીફમાં આવે છે જે રીતે એ લોકોની બીજી બધી ચેલેન્જીસો વધે છે પોલ્યુશનની લેબરની જગ્યાની એ રીતે ડિજિટલ પ્રિન્ટિંગ એની પોતાની જગ્યા બનાવી રહ્યું છે. એટલે એક વસ્તુના ભોગે ડિજિટલ પ્રિન્ટિંગ પોતાની જગ્યા બનાવી રહ્યું છે એ પણ એક હકીકત છે. એટલા માટે ડિજિટલ પ્રિન્ટિંગની અંદર 200 મીટર પણ સાડી છાપવી હોય 300 મીટર સાડી છાપવી હોય 5 સાડી છાપવી હોય 2 સાડી છાપવી હોય તો ડિઝાઇનિંગ કોસ્ટ કઈ જ નથી આવતી એમાં. એટલે પણ ડિજિટલ પ્રિન્ટ સક્સેસ છે. આજની તારીખમાં વિસ્કોસની અંદર અને બેમ્બર્ગની અંદર જેકાર્ડની અંદર ડિજિટલ પ્રિન્ટની સાડીમાં જે લોકોની પાસે સારું ક્રિએશન છે એ લોકોને ત્યાં આજે મશીન પર લોકોને એન્ટ્રી લેવાની જગ્યા નથી. એટલે આજે એ પોઝિશન છે કે જેનું જેકાર્ડનું અને જેનું જરીનું અને જેનું વેલ્યુ એડિશન એમ્બ્રોઇડરી થઈને એની ઉપર ડિજિટલ પ્રિન્ટ કરવાનું કામ જે લોકો સક્ષમ છે એની પાસે આજે ફુરસદ નથી. બાકી જે લોકોની ક્રિએટિવિટી કમજોર છે અથવા તો જે લોકો કોપી માસ્ટર જ રહેવાના છે જે લોકો પોતે ક્રિએશનમાં પાયોનિયર નથી એ લોકો હંમેશા प्राइस डाउन કરીને માર્કેટ ખરાબ કરશે અને એ માર્કેટ ખરાબ કરીને ઇન્ડસ્ટ્રીને એક બેન્ચમાર્ક આપશે કે ડિજિટલ પ્રિન્ટિંગ તો આ ભાવમાં થઈ રહ્યું છે. एक्चुअली डिजिटल प्रिंटिंग नो आम जोवा जाए तो कोई प्रिंटिंग चार्ज है नहीं पण तो पण रेंज एनी જોઈએ તો 65 રૂપિયાથી લઈને 120 રૂપિયા સુધી પર મીટરનો પ્રિન્ટિંગ ચાર્જ આજે અવેલેબલ છે. એટલે ડિપેન્ડ અપોન યોર કેપેસિટી ઓફ ડેવલપમેન્ટ. એટલે એમાં કોઈ જાતનું એ નથી કે તમે રેટ નહીં લઈ શકો. સારામાં સારા ક્રિએશનની વેપારીઓને જરૂરત છે અને સારામાં સારા ક્રિએશન કરનારા યુનિટો પણ આજે બહુ જ ઓછા છે. એટલે તમારી પાસે કંઈક સ્કિલ છે કંઈક ડેવલપમેન્ટ કરવાની ધગસ છે. કેમ કે મેં જોયું કે ઓડિયન્સની અંદર ઘણા બધા યંગસ્ટર્સ છે. એટલે મને લાગે છે કે જે સિનેરીઓ બદલવાની અને બદલતા સિનેરીઓની સાથે કોપઅપ કરવાની જે કેપેસિટી તે આજના ઓડિયન્સમાં છે. એટલે ડિજિટલ ટેક્સટાઇલની અંદર ડિજિટલ ટેક્સટાઇલ પ્રિન્ટિંગની અંદર કોઈ પણ મશીન હોય પણ સૌથી પહેલું તમારે
માર્કેટ તમારે સ્ટડી કરવું પડે અને તમારે એક પોતાની એક એરિયાને સિલેક્ટ કરવું પડે કે પંજાબનું સૂટ દુપટ્ટા, બોમ્બેનો ગાર્મેન્ટ બેઝ, જયપુરનો ગાર્મેન્ટ બેઝ, સાઉથની સાડી અથવા યુપી બિહારની સાડી અથવા કલકત્તાનું કોઈ ડેવલપમેન્ટ, આ પ્રમાણેનું કોઈ સેગમેન્ટ કરીને તમે તમારી માસ્ટરી તમારા યુનિટમાં જો મેળવી લો તો મારા ખ્યાલથી તમારે બીજી બાજુ જોવું નહીં પડે. ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે સૌથી વધારે જો ચેલેન્જીસ આવતી હોય, સૌથી વધારે જે ચેલેન્જીસ છે, જે લોકો મોટા કસ્ટમરો છે જે જોબ વર્ક કરાવે છે એ લોકો પોતે જ હવે ધીમે ધીમે ડિજિટલ પ્રિન્ટિંગ નાખી રહ્યા છે. એટલે આપણે જોબ વર્ક કરવા વાળા લોકો જે લોકો છે તે લોકો માટે એલાર્મ એ છે કે એ લોકોએ પ્રાઇસ ડાઉન કરીને એ લોકોનું કામ કરવું પડે, એક સ્થિતિ ઊભી થાય, અથવા તો એ લોકોએ એક એવી કેપેસિટી ડેવલપ કરવી પડે કે એ લોકો ડાયરેક્ટ માર્કેટિંગમાં જાય આગળ. કેમ કે ડાયરેક્ટ માર્કેટિંગ કરવા વાળા જો બેકવર્ડ ઇન્ટિગ્રેશનમાં જવાના હોય તો ઇન્ડસ્ટ્રીએ ફોરવર્ડ ઇન્ટિગ્રેશનમાં જવું પડે, એ સ્થિતિ નિર્માણ થઈ રહી છે. એટલે ગઈકાલની અને આજની વાતમાં અને ભવિષ્યની વાતમાં એ છે કે અગર ડિજિટલ યુનિટ છે તો તમારું જ કપડું પરચેસ કરીને તમે ટ્રેડિંગ કરો, ધેન યુ વિલ બી સક્સેસફુલ. અધરવાઇઝ યુ વિલ ફેસ લોટ ઓફ ચેલેન્જીસ ઇન ધીસ ઇન્ડસ્ટ્રી ગુજરાતી. એટલે મારા ખ્યાલથી ઇન્ડસ્ટ્રીની અંદર ડિઝાઇનિંગ જો તમારી કેપેસિટી જો સ્ટ્રોંગ છે, ડિઝાઇનિંગ તમારું સ્ટ્રોંગ છે, ફેબ્રિક પ્રોક્યોરમેન્ટ સ્ટ્રોંગ છે, એનું પ્રોસેસિંગ સ્ટ્રોંગ છે, ફિનિશિંગ સ્ટ્રોંગ છે, તો મારા ખ્યાલથી 80 થી 100 રૂપિયાની વચ્ચે તમે સારામાં સારું ડિજિટલ પ્રિન્ટિંગ યુનિટ ચલાવી શકો. અને એનાથી આજે ઇન્ડસ્ટ્રીની અંદર પણ, સુરતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અંદર પણ ડિજિટલ એટલે જ વધી રહી છે કે પ્રોસેસિંગ યુનિટો ધીરે ધીરે સીક થાય છે અને ડિજિટલ પ્રિન્ટિંગ યુનિટોને બિઝનેસ મળે છે. મારા ખ્યાલથી આઈ થિંક આઈ હેવ given all the ideas regarding market and challenges. અગર કોઈના ક્વેશ્ચન હોય તો પ્લીઝ. થેન્ક યુ વેરી મચ. અને હવે આપણા ચોથા સ્પીકર છે મિસ્ટર સંદીપભાઈ કેડિયા. આપને આમંત્રિત કરું છું. એવો ગોલ્ડન જેડી ગ્રુપના એમડી છે. એરજેટ, વોટરજેટ, રેપિયર મશીન્સ લગભગ એમણે સુરતમાં 25,000 જેટલા મશીન્સ ડિલિવર કર્યા છે અત્યાર સુધીમાં, અને તેઓ પણ આ જ લાઇનમાં ખૂબ અનુભવી છે વોટરજેટ મશીન્સમાં ખાસ કરીને. તો એમને પણ હું આપનું વક્તવ્ય રજૂ કરવા માટે વિનંતી કરું છું અને આમંત્રિત કરું છું. सबसे पहले तो मैं धन्यवाद देना चाहूँगा हमारे GFRCC और चैम्बर के पदाधिकारीगण को जो इस तरह का कार्यक्रम आयोजित करते हैं, जिससे हमें और आपको काफ़ी लाभ होने की संभावना है. दूसरा, आपका भी बहुत शुक्रगुजार हूँ जो इस संख्या में आज यहाँ पधारे हैं. आप कितने एग्रेसिव है इस इंडस्ट्रीज के लिए, इससे लगता है हमें कि इस संख्या में आज पधारे हैं कि हॉल छोटा पड़ गया हमारा. सचमुच है. और सबसे बड़ी सौभाग्य की बात है कि हमारे चैम्बर के सारे पदाधिकारी, लगभग सारे पदाधिकारी टेक्सटाइल से जुड़े हैं, तो वो हमारी भाषा भी समझते हैं. और सारे पदाधिकारीगण ने जो भी बातें बताई, सब बताया, डेटा दिया. मैं अभी उस पर नहीं जाऊंगा, मैं तो सिर्फ अभी अपनी बात करूंगा क्योंकि सारी बातें हो चुकी है. अभी तक कुछ बताने के लिए बचा है नहीं. मैं सूरत में एक हैजिया कंपनी है जो वाटरजेट और एयरजेट बनाती है, उसका डीलर हूँ. लास्ट 10 साल से डीलर हूँ. और ये एक चाइना की कंपनी है वैसे तो, हालांकि चाइना का तारीफ करना नहीं चाहिए, लेकिन अभी हमारे पास उपाय नहीं है कि ये मशीनें बनती नहीं है हमारे इंडिया में, तो करना पड़ता है. सॉरी. ये दुनिया की सबसे बड़ी वाटरजेट बनाने की कंपनी है जिसने लार्जेस्ट वाटरजेट पूरी दुनिया में बेचे हैं आज तक. और ये हमारा गोल्डन जेडी ग्रुप है जो हम लोग इसकी मार्केटिंग करते हैं. क्योंकि अभी सूरत और इंडिया टेक्सटाइल मार्केट, टेक्सटाइल कपड़े के ओर आगे जा रहा है, इसके लिए हमारी कंपनी ने टेक्निकल टेक्सटाइल के लिए स्पेशल मशीन बनाई है जो 6012 मॉडल है. ये 6012 ये स्पेशल टेक्निकल टेक्सटाइल के लिए है. तो कोई भी डिटेल किसी को चाहिए, कोई भी डाटा चाहिए, प्रोजेक्ट रिपोर्ट चाहिए टेक्निकल टेक्सटाइल के लिए, तो हमारे पास उपलब्ध है. कभी भी हमारी ऑफिस पे आके ले सकते हैं. हम उसको सिर्फ मशीन लगाने में नहीं, उसके आगे पीछे के पूरे सपोर्ट हम लोग देते हैं. हमारी कंपनी एयरजेट लूम भी बनाती है और इस एयरजेट
पे भी काफी लाभ है। एयर का किशोर भाई ने आगे बताया सब कुछ, लेकिन ये भी एक कंपनी अच्छी है। हमने अभी तक वाटर जेट और एयर जेट के 12,000 इंस्टॉलेशन यहाँ पे किए हैं। बाकी की टेक्सटाइल मशीनें मिलाकर हमने 25,000 मशीनें इंस्टॉल की है। हमारे बड़े ग्रुप जो है, जो सारे का तो नाम नहीं लिख सकता, कुछ गिनती के नंबर्स हैं यहाँ पे। मंगलम है, हनुमान ग्रुप है, जिंदल है, सिटीजन है, कपिराज है, चामुंडा है, हमारे दीपक भाई एप्पल है। ये कुछ हमारे यहाँ भी बड़ी फैक्ट्रियां भी लग रही है। पहले जब मैं शुरू किया था ये व्यापार तो लोग 12 और 24 मशीन लेते थे हमारे यहाँ। अभी ये लोग 100-200 पे तो आ गए हैं। 500 मशीन की भी डील हमने की है, एक सिंगल डील। लेकिन अभी हमारी मंशा है कि इस तरह की फैक्ट्री लगे जो चाइना में एक एक छत के नीचे 10-10 हजार लूम है, 5-5 हजार लूम है। तो ऐसी फैक्ट्रियां लगे, ये हमारी इच्छा है। ये आप देखो, एक फैक्ट्री के नीचे 10,000 लूम है। ये हेलिया कंपनी ने उनको दिया है, चाइना की फैक्ट्री है, एक सिंगल सेल के नीचे। ये सब तो ठीक है। मैं बस एक ही बात कहना चाहता हूँ, हमारे यहाँ सब कुछ उपलब्ध है। बस हमें प्रोडक्शन बढ़ाने के लिए जो चीज की डेवलपमेंट की जरूरत है वो है स्किलनेस। हमारे यहाँ लेबर कम स्किल्ड है, जिसके कारण हमारे प्रोडक्शन आज भी कम है और डिफेक्टेड कपड़ा मिलता है। चाहे मशीन कितनी भी अच्छी मिल जाए, लेबर स्किलनेस की कमी है। तो स्किलनेस जो भी फैक्ट्री लगावे, एक सिंपल लेबर भी आवे उनके यहाँ, तो उनको कम से कम बेसिक ज्ञान मशीन का दे के फिर उसको फैक्ट्री के अंदर ले जावे कि तुम मशीन पे काम चालू करो। यहाँ तो हमारे आते हैं, आज आए 3 दिन में वो ऑपरेटर बन गए, 15 दिन के बाद तो मास्टर बन गए और उनको नॉलेज कुछ नहीं है। तो कम से कम बेसिक नॉलेज देके मशीनों का, उसके ऊपर मशीन को दें तो वो मशीन को समझे। दैट्स ऑल। ये धन्यवाद। થેન્ક યુ કેડિયાજી। આપણે આના પછી છે ને ક્વેશ્ચન આન્સર ની સાથે સાથે ઇન્ટરેક્ટિવ સેશન બી રાખીશું। તમારા જે કોઈ બી સવાલ હોય તે તમે ક્વેશ્ચન આન્સર માં ઇન્ટરેક્ટિવ સેશન માં તમે પૂછજો, કે કોઈ આ હોલ છોડીને જતું નહીં, અધરવાઇઝ યુ આર ગોઈંગ ટુ મિસ અ લોટ। સાથે સાથે આપને માટે બધાને માટે સુરુચિ ભોજનની પણ વ્યવસ્થા રાખી છે, તો આપ ચોક્કસ એને પણ ન્યાય આપજો। એટલે આપણો પ્રોગ્રામ પૂરો થયા પછી નીચે જ બેઝમેન્ટ ગ્રાઉન્ડ ફ્લોર પર આપણું ડિનર પણ રાખ્યું છે। હવે આજના કાર્યક્રમના ચીફ ગેસ્ટ એવા માનનીય શ્રી મહેન્દ્રભાઈ કાજીવાળા, ચેમ્બર ઓફ કોમર્સના 1994-95ના પ્રમુખ હતા અને એમના સમય દરમિયાન સુરત શહેરની અંદર અમારી આ જ નાની આમથી આ જે શરૂઆતમાં પ્રિમાઇસીસ હતી ત્યાં અમે નાનાથી એક્ઝિબિશન્સ કરવાની શરૂઆત કરી। આપ જાણો છો કે ત્યાર પછી ચેમ્બર ઓફ કોમર્સનો જે વિકાસ થયો છે, જે 5 પ્રેસિડેન્ટ્સને અહીંયા જે લોકોએ પોતાની સેવા આપી છે, એ ગુજરાત સરકારની પાસેથી તમે જોયું કે આપણે જે કન્વેન્શન સેન્ટર નવું બનાવવામાં આવ્યું છે, 1,30,000 સ્ક્વેર મીટરની જગ્યા આપણને ગુજરાત સરકાર તરફથી આપણને મળી ઘણા ઓછા ભાવમાં। અને જે ડેવલપમેન્ટ કન્વેન્શન સેન્ટરે આજ સુધીમાં સુરત શહેરની ચેમ્બર ઓફ કોમર્સે કર્યું છે, એવી ઇન્ડિયાની કોઈ પણ ચેમ્બર ઓફ કોમર્સ પાસે આટલી મોટી જગ્યા અને આટલો મોટો કન્વેન્શન સેન્ટર અત્યારે નથી। માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ કન્વેન્શન સેન્ટરનું જ્યારે ઉદ્ઘાટન કર્યું અને એમણે જ્યારે શરૂઆત અમે કરી ત્યારે આટલો મોટો પ્રોજેક્ટ એમણે જે કહ્યું કે પ્રોજેક્ટ કરવો હોય તો મોટામાં મોટો પ્રોજેક્ટ કરો, અને ચેમ્બરે એ ચેલેન્જ ઉપાડી આ પ્રોજેક્ટ્સ આપણે તમે જોઈ રહ્યા છો। હવે એમાં પણ નવું નજરાણું ઉમેરાયું છે। 700 કાર એક જ ફ્લોર 7 ફ્લોરમાં પાર્ક કરી શકાય અને બીજો 2,000 માણસ બેસી શકે એવું મોટું ઓડિટોરિયમ પણ ચેમ્બર ઓફ કોમર્સ શારના અત્યારે ચેરમેન અહીંયા ભરતભાઈ ગાંધી ઉપસ્થિત છે, ચેમ્બર ઓફ કોમર્સના
પ્રેસિડેન્ટ હિમાંશુભાઈ, પાસ પ્રેસિડેન્ટ શ્રીઓ મહેન્દ્રભાઈ શારના એક પોતે કમિટી મેમ્બર છે, હું પણ શારમાં કમિટી મેમ્બર છું. ચેમ્બરના એક્સ પ્રેસિડેન્ટ તરીકે મેં 2001માં મારી સેવા આપી છે અને અત્યાર સુધી પણ આ વર્ષે હિમાંશુભાઈએ ચેમ્બરના એક્ઝિબિશન્સ માટે પણ જે પહેલો કરી છે, અત્યાર સુધી બધા એક્ઝિબિશન થાય જ છે અને ખાસ કરીને મહેન્દ્રભાઈ જેવી વ્યક્તિએ જ્યારે ચેમ્બરની શરૂઆતમાં જ આ એક્ઝિબિશનોની શરૂઆત કરી અને જે પાયોનિયર કહેવાય એવા મહેન્દ્રભાઈ અત્યારે અહીંયા ઉપસ્થિત છે. એમને હું આમંત્રિત કરું છું કે આપનું કીનોટ સ્પીકર તરીકે આપના અનુભવો અને આપનું વક્તવ્ય અહીંયા વ્યક્ત કરો છે એવી અભિલાષા. પ્રમુખ શ્રી અને મિત્રો, મને 5 મિનિટ આપવામાં આવી છે. હું 5 મિનિટમાં જ પૂરું કરીશ, કારણ કે આના પછી જે સૌથી અગત્યનો પાર્ટ છે જે આશીષભાઈએ બહુ સરસ વાત કરી છે કે ઇન્ટરેક્શન છે. અને આઈ ઓલ્સો ડુ નોટ વોન્ટ ટુ મિસ ધેટ ઇન્ટરેક્ટિવ સેશન. એક બે વાત છે જે પ્રફુલભાઈ જેવી રીતે ઉત્સાહમાં આવી જાય છે એવું પણ એટલું ઉત્સાહી છું, કારણ કે ઉત્સાહની પાછળ આ ચેમ્બરની પ્રગતિ રહેલી છે. જ્યારે જ્યારે પ્રફુલ્લ બોલે ત્યારે ઇઝ ઓલવેઝ ફીલ વિથ ગ્રેટ એન્થુઝિયાઝમ અને આઈ શેર ઇઝ એન્થુઝિયાઝમ. અને એને શોર્ટમાં તમને કહીશ કે કદાચ ચેમ્બરમાં મેં આટલું કામ મને કરવાનો જે ચાન્સ મળ્યો છે એમાં પણ હું પ્રફુલ્લભાઈને જવાબદાર કરું છું, કારણ કે હી યુઝ ટુ બ્રિંગ મી હિયર ઇન ધ પાસ્ટ. ચેમ્બરે બહુ નાની શરૂઆત કરી હતી અને એ નાની જે બ્રિક્સ હતી 1 by 1 એમાં અમને સપોર્ટ મળતો ગયો અને આ આપણી જે યાત્રા છે એ આગળ વધતી ગઈ. આજનો દિવસ ચેમ્બરના પ્રમુખ શ્રી હિમાંશુભાઈ માટે, ગિરધરભાઈ માટે અને પ્રફુલ્લભાઈ માટે સૌથી મહાન દિવસ છે, કારણ કે આપે જે હાજરી આપી. કોઈ હોલ ભરવો એ અઘરું જ છે, પણ છતાં જે ટાઈપનું ઓડિયન્સ છે અહીંયા, હું બધા ચહેરાઓ જોઉં છું, ઓલ કોઈ પ્રેસિડેન્ટ છે કોઈ સંસ્થાના, તો કોઈ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે. થોડા નામો તો વારે વારે બોલાયા ગયા, દાખલા તરીકે બહુ મોટા નામો દેવા હોય તો તમને ખબર જ છે, ભરતભાઈ ગાંધી છે કે દીપકભાઈ છે, વી હેવ સો મેની, સંજયભાઈ છે, રાજેશભાઈ છે. સી વી હેવ ગ્રેટ પર્સનાલિટી હિયર. અને મારે જે વાત કરવાની છે આટલી વાત પછી એ એટલું જ કહેવાનું છે કે એને લીધે જે સુરત જે જગ્યા આવીને ઊભું છે, હું એકાદ બેંકમાં સર્વોદય બેંકમાં ડિરેક્ટર પણ છું. દર અઠવાડિયે અમે લોકો નવા એપ્લિકન્ટ્સની અરજીઓ સ્ક્રુટિનાઇઝ કરીએ છીએ, એમને ઇન્ટરવ્યુ પણ લઈએ છીએ. તો પૂછીએ ઇન્ટરવ્યુ વાળાને કે ભાઈ તમે આ નવા જે એરજેટ નાખવાના છે તમને શું અનુભવ છે? એના મને ખાસ અનુભવ નથી, પણ હું 24 એરજેટ નાખવાનો છું. હું ટ્રેડિંગ કરું છું. તો શું બનાવવાનો છો? તો હું ચંદેરી બનાવવાનો છું. ચંદેરીનો શું એક્સપિરિયન્સ છે? ના, હું કપડું વેચાઈ જશે. તો મોટા ભાગના પ્રોજેક્ટ જે છે ગિરધરભાઈ, હિમાંશુભાઈ, ઘણા બધા નવા પ્રોજેક્ટ બિલકુલ પહેલી વાર જે લોકો લૂમ્સ નાખે છે એ લોકો હિંમત કરીને આ નવા પ્રોજેક્ટ આવી રહ્યા છે. હું તમને કહીશ, દરેક વખતની વીકલી મિટિંગમાં અમારા ત્યાં લગભગ 20 કરોડની પ્રપોઝલ હોય છે અને એમાં જેવી રીતે અહીંયા પર્સન્ટેજ વાઇઝ કહું કે વોટર જેટ ઇઝ હેડિંગ ધ પ્રોગ્રેસ, એ વાત સાચી છે તમારી. તો વોટર જેટ, રેપિયર અને એરજેટ ત્રણ લૂમ્સ જબરજસ્ત સંખ્યામાં આવ્યા. 20 કરોડની વાત કરીએ અમારા સર્વોદય બેંકની, તો કદાચ 10 બ્રાન્ચ ભેગી કરીએ તો 200 કરોડ થઈ જાય અઠવાડિયાનો. તો જબરજસ્ત ઇન્વેસ્ટમેન્ટ નવું આવી રહ્યું છે. આપણે કલ્પનામાં નહીં આવે એવું સુરત બદલાઈ રહ્યું છે. 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા ચેમ્બરના ડેલિગેશન લઈને અમે ચાઇના ગયા હતા તો અમે બધા મશીન ફક્ત ફોટામાં જોયા હતા અને કલ્પના પણ નહોતી કે આ એરજેટ કે વોટર જેટ સુરતમાં આવી શકશે. જે રીતે આજે હમણાં ગઈકાલે નેટ પર હું જોવાનું ટ્રાય કરતો હતો કે વોટર જેટ નું ક્યારે એની શોધ થયેલી, તો કોઈ આઈ કુડ ફાઇન્ડ ઇટ આઉટ કે ઇટ્સ અરાઉન્ડ 1950 and first it was displayed in 1955. અને એ એકચ્યુઅલી જેકોસ્લોવાકિયામાંનું સંશોધન હતું અને then it was corrected by જાપાન ઇન્ડસ્ટ્રી. તો આ ઇન્ડસ્ટ્રી તો આપણે આંગણે આવી છે ને સુરતમાંથી. એવું કહેવાય કે now we are capable to run water jet, we are capable to run all these great iron machines. અને રીતે શું થવાનું તે હું તમને કહું. જે સમય બદલે સુરતમાંથી એવું કહેવાય કે આ સુરતનું જો કોઈ સીમાચિહ્ન હોય, આ સુરતનું કોઈ કે જો ટર્નિંગ પોઈન્ટ હોય તો એ આમાં પણ ચેમ્બરના એક માજી પ્રમુખ છે, એ સુરજરામભાઈ બચકાનીવાલા. એટલા માટે કે એને ટેક્સટાઇલ માર્કેટની સ્થાપના કરી. તે વખતે 25,000ની દુકાન કોઈ લેતું નહોતું અને આજે એ માર્કેટોમાં પગ મૂકવાની જગ્યા નથી. એ આ સુરત છે. અને એવો ટર્નિંગ પોઈન્ટ જે હું લખતો હતો મારે શું બોલીશું, આટલા બધા જયારે વિદ્વાન પ્રબુદ્ધ વક્તાઓ હાજર, મારે શું કહેવાનું છે? હું તમારી જેમ લેમેન છું, હું ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છું, હું તો લૂમ્સ ચલાવી જાણું છું. એ પણ હું તો છોકરાઓ ચલાવી જાણે પ્રમુખ શ્રી, અમારું તો સુપરવિઝન રહી ગયું છે.
તો એ સંજોગોમાં સુરતે જે પ્રગતિ કરી છે એની લીધે છે ને જે રોડ પાર્ટ છે એને કહે નાવ વી હેવ રિયલી સ્ટાર્ટેડ ધ પ્રોગ્રેસ પાર્ટ. આજે પણ તમને કહીશ કે દાખલા તરીકે તમારા 100 રૂમ તમારી ફેક્ટરીમાં છે કે 200 રૂમ છે, તમે એને વહેલા વહેલી તકે રિપ્લેસ કરો. હમણાં એક પ્રપોઝલ આવેલી, એ વાત કરીને મારી વાત પૂરી કરીશ કે એની પાસે 500 રૂમ્સ હતા. 500 રૂમ્સમાંથી એને 250 રૂમ વેચીને એને કદાચ રેપિયર નાખ્યા, રેપિયર મશીન નાખ્યા. યસ, મેં પૂછ્યું બાકીના 250 નું શું? તો કે હું એ પણ વેચી દેવાનો છું. હું એની સાથે સંપૂર્ણ સહમત છું. આ સવાલ પણ મેં એટલા માટે જ પૂછેલો હતો કે મારું ઇનડાયરેક્ટ સજેશન હતું કે તમે ટ્રેડિશનલ મશીનમાંથી મ્યુનિસિપાલિટી બહાર નીકળી શકતા હોય તો કરો ટ્રાય. કારણ કે આજે સૌથી મોંઘી, આજે સચિનમાં જોઈએ તો 40,000 રૂપિયા જમીનના ભાવ થઈ ગયા છે. બાંધકામના ભાવ આપ સૌને ખબર છે. તો ઓછી જગ્યામાં વધારે ઉત્પાદન, અને સુરત જેવું કયું બજાર છે જેમાં સૌરાષ્ટ્રવાસીઓ મળતા એવું કહે કે અરે મહેન્દ્રભાઈ આ પુલની નીચે બધું કપડું વેચાઈ જશે. તો એવો મને આ શહેર કે દુનિયામાં એક પુલ બતાવો કે જેમાં આટલું કપડું વેચાતું હોય. એ ટોટલ ક્રેડિટ સુરતને જાય છે કે જ્યાં કોઈ પણ કાપડ તમે સારું બનાવશો વેચાઈ જશે. આ આશાવાદ સાથે હું વિરમું છું. થેન્ક યુ વેરી મચ. હું તો એકચ્યુઅલી ઓર્ગેનાઇઝર છું. આજે મને મુખ્ય મહેમાનની ભૂમિકામાં ગિરધરભાઈ અને પ્રમુખ છે આમંત્રણ આપ્યું. આઈ એમ સો હેપી એન્ડ થેન્કફુલ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ મહેન્દ્રભાઈ, ખૂબ મનનીય આપણે વાત, આપણા હૃદયની વાત કરી આપણે. અને હવે પછીનું આપણે જે સેશન્સ લેવું છે એ હવે ભાવેશભાઈ આપને વિનંતી કરું છું કે હવે ક્વેશ્ચન આન્સર તરફ આપણે આગળ વધીએ છીએ. તો આપણા ઓડિયન્સમાંથી જે પણ કંઈ ક્વેશ્ચન્સ હોય, આપણા મનમાં જે પણ વાત રમતી હોય, આ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝનો વિકાસ માટે આપણે શું આગળ વધુ કરવું જોઈએ, તો આપના પણ વિચારો અહીંયા આવીને રજૂઆત કરો. અને જે ક્વેશ્ચન આન્સર્સનો આ સેશન છે એમાં ચોક્કસ તમે ભાગ લો એવી વિનંતી. નમસ્તે પ્રમુખશ્રી અને મંચ પર ઉપસ્થિત સર્વ મહાનુભાવો અને અહીં ઉપસ્થિત સર્વ મહેમાનો. મિત્રો, હવે આપણા 3 વક્તાએ જબરજસ્ત વાત કરી છે અને આપણા મુખ્ય એમને મહેન્દ્રભાઈ જે વાત કરી છે, એમને જે આખો નિચોડ આપ્યો છે એમની લાઈફમાં, જે પણ એમને આટલા વર્ષોથી એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. તો સૌથી પહેલાં તો આપણે 3 વક્તા અને આપણે મુખ્ય મહેમાનને તાળીઓના ગડગડાટથી વધારી લઈએ, કારણ કે એમને ખૂબ જબરજસ્ત આપણે વાત કરી. અને આ 3 વક્તા અને મુખ્ય મહેમાન એવા છે કે જેને કારણે એટલે આપણા છે તે સ્પોન્સર પણ એવા 5 વક્તાઓએ જે કંઈક વાત કરી જેને કારણે, અને એમના નામથી આજે હોલ ખીચોખીચ છે. આપણે ટોટલ આ હોલમાં 250 મેમ્બર્સ છે. એકચ્યુઅલી હોલની કેપેસિટી લગભગ 200ની છે, પણ આપણે 250 લોકો છે. તો વન્ડરફુલ વાત કહેવાય. તો પ્રમુખશ્રી ને ખાસ અભિનંદન. અને હવે આપણે ક્વેશ્ચન આન્સરનો દોર ચાલુ કરીએ. તો જેમને પણ ક્વેશ્ચન પૂછવો હોય હાથ ઉપર કરે, પોતાનું નામ અને તમારી કંપનીનું નામ આપજો, અને 1 by 1 તમે ક્વેશ્ચન જે પણ તમે વક્તાને પૂછવા માંગતા હોય એમના નામથી તમે પૂછી શકો છો. તો ફર્સ્ટ આપણા છે તે ગાંધી સાહેબ. ક્વેશ્ચન આન્સર એવી રીતે પૂછવા માંગુ છું. ક્વેશ્ચન એ આ જેટલા કોઈ નવા નાખવાનો હોય તો પહેલો સવાલ આશીષભાઈને છે કે આપણે જીપીસીબી, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, અને એ વોટર જે તમે જે નાખો એ બેંક લોન આપે કે જીપીસીબી એનઓસી આપે, એને માટે જરા પ્રકાશ પાડીને બધાને કહેજો, કારણ કે નાખતા નાખી દેવાય, કાલે જીપીસીબી હેરાન નહીં કરે અને તમારે પ્રોબ્લેમ ના આવે. એકદમ જ વેલિડ સવાલ છે. અત્યારે આપણે ત્યાં છે ને તો 2-3 ઓપ્શન્સ અવેલેબલ છે જીપીસીબી ની પરમિશન લેવા માટે. એક તો જે એરિયામાં સીઈટીપી અવેલેબલ હોય એમાં સીઈટીપી ની મેમ્બરશીપ અવેલેબલ છે. જે એરિયામાં સીઈટીપી અવેલેબલ નહીં હોય ત્યાં તમે વ્યવસ્થિત તમે ઈટીપી, આરઓ અને રીસાયકલ પ્લાન્ટ, અત્યારે સુરતમાં 2-4 સ્ટાર્ટઅપ યંગ એન્ટરપ્રેનર છે, તમારું એનું એ જ પાણી રિસાયકલ થાય અને લગભગ તમે 85% એ પાણી પાછું રીયુઝ કરી શકો, અને બાકીનું જે પાણી બચે એ પાણી તમે સોલરથી તમે એને ઉડાઈ શકો એવી ટેકનોલોજી ડેવલપ કરી છે. અને એ ટેકનોલોજી આપણે ગયા વર્ષે અને આ વર્ષે પણ આપણે ચેમ્બરે સપોર્ટ કરી છે, અને એ ટેકનોલોજી જીપીસીબીએ અપ્રૂવ કરી છે. એટલે એ ટેકનોલોજીથી તમે જીપીસીબીનું લાયસન્સ લઈ શકો છો. અને બીજી એક વિનંતી એવી કરવાની કે જીપીસીબી માટે છે ને તો આપણે ત્યાં
સારા કન્સલ્ટન્ટ બહુ ઓછા છે. એટલે તમે જે કંઈ બી કન્સલ્ટિંગ કરો તો સારા કન્સલ્ટન્ટ પાસે કન્સલ્ટિંગ કરો, જેથી તમને સારી ને રાઈટ ગાઈડન્સ આપે. એટલે જીપીસીબી લાયસન્સ ઇઝ નોટ ધેટ બિગ ઇશ્યુ. કન્સલ્ટન્ટની વાત કરી કે ભાઈ પ્રોજેક્ટ માટે પણ મોટા કન્સલ્ટન્ટ છે જે પહેલાથી તમારે આ બધા જે મોટી કંપનીઓ સાથે કામ કરવા માટે જે પણ એ લોકોની ગાઈડલાઇન્સ હોય એ પૂરા કરવાની એ લોકો પહેલાથી તમને એનું પ્લાનિંગ બતાવે. તો એવી સારી તમારે કઈ સજેસ્ટ કરો? એટલે એ તમે SGCCI માં તમે ચેમ્બરમાં તમે કોન્ટેક્ટ કરજો, એ લોકો સારા કન્સલ્ટન્ટના તમને નામ આપી દેશે. એ આપણે મોટી કંપનીઓની ગાઈડલાઇન્સમાં પણ બધું તમે રાઈટ ફ્રોમ તમે ધારો કે આજે તમે જગા બી આઈડેન્ટિફાઈ નહીં કરી હોય તો ત્યાંથી લઈને તમે ચેક માર્કેટિંગ સુધી એન્ડ પ્રોડક્ટ કઈ રીતે બનાવી એ બધી તમને સારી ગાઈડન્સ આપશે એ લોકો. પ્રોજેક્ટ રિપોર્ટ બધું તમને બનાવે. પ્રમુખ શ્રી પૂછી બોલી શકું ને 2-3 ખાલી આટલા બધા. હવે જે તમે ECG ની વાત કરી ને, એન્વાયરમેન્ટ સોશિયલ ગવર્નન્સ, એનું એક જાણવા જેવું છે કે જો એ તમે પાળો તો મેં ગઈકાલે એક શર્ટ માર્ક્સ એન્ડ સ્પેન્સર માંથી લીધું. એમાં એનું કાપડ, એનું જે યાન છે તેમાં લખેલું રિસ્પોન્સિબિલી સોર્સ કોટન. એટલે પછી મેં એમને પૂછ્યું ભાઈ શું છે, અને ગૂગલમાં શોધ્યું તો એનું એમ કહેવાનું છે કે સસ્ટેનેબલ કોટન is therefore grown in way that can maintain levels of production with minimal environment impact, can support viable producer livelihoods and communities, and can do so that in face of long-term ecological constraint and social economic pressure. એટલે આ બહુ છે ને. હવે પછીનું આ જેમ આશીષભાઈ બતાવ્યું કે ભાઈ ગેપ કંપની, ફલાણી કંપની, આજે એ લોકો આ લખતા થઈ ગયા છે. આ એ જ કાપડનું શર્ટ મેં બીજે જોયું, તેમાં આ લખ્યું નહોતું, રિસ્પોન્સિબિલિટી સોર્સ કોટન. એ 2800 રૂપિયાનું હતું, અને આ શર્ટ આવ્યું 3800 રૂપિયાનું. એટલે યુ કેન સી કે પછી છે ને જો તમારે અહીંયા ઇન્ડિયામાં બી વેચવું હોય ને તો આ જ હવે બધી બ્રાન્ડ ઇક્વિટી જ આવવાની છે. બ્રાન્ડ ઇક્વિટીને જ વેચશો તો જ તમને કિંમત મળશે. એટલે આ આટલું ધ્યાન કરવા માટે. અને હવે એક નાનો ક્વેશ્ચન કિશોરભાઈ ને કે તમે જે છેલ્લું રિપ્રેઝન્ટ કર્યું, આમાં તમને ખાલી એક એડ કરી દઉં કે હવે હું મારા સ્પીચમાં કવર કરવાનું રહી ગયું, એનર્જી કન્ઝર્વેશન બિલ એમેન્ડ થાય છે. એમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને એ લોકો પ્રાયોરિટીમાં લીધી છે. એટલે આપણે અમુક પર્સન્ટેજ એનર્જી રિન્યુએબલમાં વાપરવી કમ્પલસરી થઈ જશે. પણ હવે કેવું છે, ગવર્મેન્ટ એવું ઈચ્છે છે કે અમે ઠોકી નથી બેસાડવું. એ વાપરવાથી આપણને ફાયદો છે, એ વાપરવાથી આપણી કોસ્ટિંગ નીચે આવશે, એ વાપરવાથી આપણે એન્વાયરમેન્ટલ જે કોમ્પ્લાયન્સ છે ને એ આપણે પાડીશું ને આપણે હાઈ વેલ્યુ મળશે. એટલે આ બી ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. રિન્યુએબલ એનર્જીમાં સોલર છે કે પછી વિન્ડ એનર્જી છે. મોટો યુઝ હોય તો બંનેનો કોમ્બિનેશન કરી શકો, નાનો યુઝ હોય તો સોલર કરી શકો. અને એમાં બી છે ને અમે પછી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશની ગવર્મેન્ટનું બહુ સારું પેકેજ છે. જ્યારે આપણી ગુજરાત ગવર્મેન્ટ ખબર નહીં. હવે આપણા સુરતમાં શું છે કે બધું આપણે જાતે જ કરતા થઈ ગયા, એટલે બહુ આપણને પ્રોત્સાહન આપતી નથી, કારણ કે આ ઇન્ડસ્ટ્રી સુરતમાં જ છે. એટલે જે સોલારમાં બી સબસિડી હતી, જે બીજા લાભો હતા તે ખેંચી લીધા, અને તે છતાં બી આપણે નાખીએ છીએ ને એ કરીએ છીએ. હવે કોકડા સાહેબ, આપે જે આજે હમણાં જે છેલ્લું એરજેટ માટે અથવા તો રેપિયર માટે કીધું, તો આપ જરા એટલો પ્રકાશ પાડી શકો કે કેટલા RPM અને એની રેફરન્સ રેટ શું, રેફરન્સ પ્રાઇસ, લેટેસ્ટ મોડેલ? કોઈ પર્ટિક્યુલર એપ્લિકેશન માટે કહો છો તમે કે એનીથિંગ? એનો જે 22 સુરતમાં વધારે લિનિયર ચાલે છે, 30 to 120 ચાલે છે. મેક્સિમમ 30, 40, 50, 60 વધારે ચાલે છે. કોઈ વિસ્કોઝમાં હોય કે પોલિસ્ટરમાં હોય કે નાયલોન, 50, 60, 75 આ 3 લિનિયર મોટામાં મોટી ક્વોન્ટિટીમાં. સુરતમાં જે પ્રોજેક્ટ અત્યારે આવે છે ને એરજેટમાં, એ વિસ્કોસ ફિલામેન્ટ માટે આવી રહ્યા છે વધારે. એમાં તમે પન્નો જોશો મેઇનલી 44 થી લઈને 58 કે કોઈ વાર 60 સુધીનો ફિનિશ પન્નો હોય, બરાબર.
તો એના માટે અમે 4-5 પ્રોજેક્ટ આપ્યા છે, જેમાં લોકો 280 અથવા 340 સેન્ટીમીટરનું મશીન લઈએ. અમે લોકો અમારી સ્ટ્રેટેજી થોડી અલગ છે. અમે લોકો સિંગલ પાના કરતાં ડબલ પાના પર વધારે ફોકસ કરીએ છીએ, જેમાં તમને વેસ્ટેજનો ફાયદો થાય. અને બીજું લિમિટેશન એ આવે છે કે માનો કે સિંગલ પાનામાં વિસ્કોસ ચલાવીએ તો મશીનની કેપેસિટી હોય 1250 આરપીએમ, પણ આપણું વિસ્કોસ ફિલામેન્ટ એ ટચ જ નહીં કરે, સ્પીડ ટચ નહીં કરે. 1000 આરપીએમ પર આન ચાલી શકે, બિલો 1000 જ ચાલશે. તો એ કેસમાં અમે એવું સજેસ્ટ કરીએ કસ્ટમરને કે વાઇડર વિથ મશીન લો, જેમાં એમ પણ તમારી સિંગલ પાના કરતાં સ્પીડ 100 કે 150 આરપીએમ ઓછી આવશે, પણ એક્સ્ટ્રા પન્નો મળશે, તો ટોટલ પ્રોડક્શન વધારે આવશે. પછી બીજું લોજિક એ છે કે સિંગલ પાનાનું મશીન લો તો પણ એક સાઈડ વેસ્ટેજ પડે, ડબલ પાનાનું વેસ્ટેજ લો તો પણ એક સાઈડ વેસ્ટેજ પડે. તો એ કેસમાં વેસ્ટેજ ઓછું પડે છે ડબલ પાનાનું. આપણું યાન મોંઘું છે એના માટે, અને હાઈ સ્પીડ ઉપર ચાલી નથી શકતું. આપણું યાન જે સુરતમાં આપણે વિસ્કોસ ચલાવી છે, પણ એ ફિલામેન્ટ યાન છે. સાઉથમાં પણ વિસ્કોસ ચાલે છે, પણ એ કમ્પ્લીટલી અલગ છે. એ વિસ્કોસ પર છે, એમાં કોઈ સ્પીડની લિમિટેશન નથી. એ ચલાવે છે લોકો. મારું 190 સેન્ટીમીટરના મશીન હોય, વિસ્કોસ 40x40, 50x50ની જે પોપલિનની આઈટમો હોય, લોકો 1250 આરપીએમ પર ચલાવે છે પ્રેક્ટિકલી. પણ આપણું એપ્લિકેશન અલગ છે, એટલે એરિયાના હિસાબે અમે લોકોએ મશીન મોડલ એ જ છે. હા, યસ. પ્રાઇસ ઇન ટેન્ટેટિવ તમે મને કહો છો 280 નું મશીન હોય તો 2 કલર મશીન હોય, કેમ શેડિંગ સાથે નાખતા હોય, સ્ટોપ સાથે 55,000 યુરોની રેન્જ પકડીને ચાલે. આ એક ઇન્ડિકેટિવ પ્રાઇસ આપી છે ને, પછી બાકી એમાં સ્પેસિફિકેશનના હિસાબે CF ટર્મ છે, પછી એમાં બેસીને ચેક કરી શકીએ. કિશોરભાઈ, તો તમારો ખૂબ ખૂબ આભાર માનું કે સીટેક્સમાં મિત્રો પ્રથમવાર પિકાનોલ કંપની આવી રહી છે, અને આ જે મશીન એમના હતું તે ડિસ્પ્લે કરવા જઈ રહ્યા છે. તો થેન્ક યુ વેરી મચ કિશોરભાઈ. જે પણ ફીચર આજે મેં તમને આમાં સમજાવ્યા, એ બધા ફીચર લાઈવ ડેમોમાં હું તમને બતાવી શકીશ. 7-8-9 તારીખે મશીન આવે ને એમાં સુરતનું ધ્યાન ચાલવાનું છે, વિસ્કોસ બાય વિસ્કોસ. યસ, બોલો. બીજા કોઈને કોઈ ક્વેશ્ચન? તમે જે સવાલ પૂછ્યો ભરતભાઈ, આમાં છે ને હવે સુરતમાં લગભગ 3-4 CDP એવા આવે છે કે જેમને રિસાયકલ કરીને જ આપવાનું છે, તો તમારે બોરિંગ કરવાની બી જરૂર નથી પડવાની એમાં. એટલે હમણાં તો જીપીસીબી નું એવું કોઈ નથી ને કે બેંક લોન આપે જીપીસીબી નું નહીં, હવે જેટલી બી રિસ્પોન્સિબલ બેંકો છે એટલે કોઈ જીપીસીબી ના લાયસન્સ વગર લોન પાસ નથી કરતી. એટલે એ તમારે બધી જીપીસીબી નું લાયસન્સ લીધા પછી અને જે લાયસન્સ મળવાની ખાતરી હોય પછી તમારે બેંકનો પ્રોજેક્ટમાં આગળ વધવું. પરંતુ એ બધા માટે કહ્યું ને તો સારા બધા એક્સપર્ટ છે સુરતમાં, આપણે એ તમને સારી રીતે ગાઈડન્સ કરશે. આજે એ જ છે, આજે સૌથી 10% ડિપોઝિટ આપ્યો ને પછી ના વિવિંગ ઇન્ડસ્ટ્રીમાં સૌથી તોફાની છોકરો વોટરજેટ નો છે એટલે ગવર્મેન્ટની નજરમાં. પણ આપણે સક્ષમ છીએ એટલે જ આપણે તો હાઈએસ્ટ પોપ્યુલેશન આજે બી વોટરજેટની છે. ચાઇનામાં 8 લાખ વોટર છે, હજુ આપણે 80,000 પર પહોંચ્યા છે. લગભગ આ જે ડિમાન્ડ છે બાકી વર્લ્ડની, જે હવે દીપકભાઈ ગાર્મેન્ટ બનાવે છે, આજે વોટરજેટના જે સેક્ટર છે તો એ તમારે લેડીઝ ગાર્મેન્ટ, હમણાં જ આપણે મહિના પહેલા જોયું, જે દુનિયાની વસ્તી 800 કરોડ પર પહોંચી ગઈ, એમાં 400 કરોડ લેડીઝ, એ આપણું માર્કેટ, એટલે બહુ મોટું માર્કેટ છે. અને એ મોટું માર્કેટને કેટર કરવા માટે વોટરજેટ ટેકનોલોજી જરૂરી છે, કારણ કે મોસ્ટ ઇકોનોમિકલ અને ક્વોલિટી વાઇઝ જે ટેકનોલોજી છે ફોર MMF એ વોટરજેટ છે. એટલે એમાં જે પછી કોમ્પ્લાયન્સ કરવાના પછી. બીજા કોઈને કોઈ સવાલ? બસ કોઈ નથી. મિત્રો, આપણે ત્યાં અહીંયા કોર્સીસ પણ ચાલે છે ટેક્સટાઇલ માટેના. ખાસ તમે તમારા સર્કલમાં જો કોઈકને વધુ માહિતી જોઈતી હોય તો અહીંયા આપણા આ જ ચેમ્બરમાં, અહીંયા સમૃદ્ધિ નાનપુરામાં જ આપણે બધા કોર્સીસ ચલાવી છે સવારે અને સાંજે. તો આપ ચોક્કસ કોન્ટેક્ટ કરી શકો છો. અને મિત્રો, હવે ખાલી છેલ્લી 5 મિનિટ છે, તમે પ્લીઝ જરા બેસજો. નીચે જમવાની પણ વ્યવસ્થા કરી છે, બધા જમીને જજો. ખાસ બીજી એક મહત્વની સૂચના કે આપણે અહીંયા ચેમ્બરના મિત્રો સિવાયના નોન મેમ્બર્સને પણ આપણે ઇન્વાઇટ કર્યા છે. તો જે નોન મેમ્બર્સ છે એમને ખાસ વિનંતી કે જેમને ચેમ્બરમાં જોડાવવું હોય, આપના જે પ્રશ્ન હતો કે ચેમ્બરમાં તમને જે કંઈ બધી માહિતી મળે એ આપણે ખાસ કરીને મેમ્બર્સ માટે રાખી છે. તો જે મેમ્બર્સ નહીં હોય એમને ખાસ વિનંતી કે ચેમ્બરમાં જોડાઈ જાઓ. ચેમ્બર્સમાં
ડાયરેક્ટલી 10,000 જેટલા મેમ્બરો છે અને ઇનડાયરેક્ટલી વિવિધ એસોસિએશન થ્રુ બીજા 2 લાખ જેટલા મેમ્બરો જોડાયેલા છે અને ચેમ્બરમાં વિવિધ કાર્યક્રમો કાયમ થતા જ હોય છે, જેવા કે આજે સેમિનાર થયા છે, કોન્ક્લેવ થાય છે, એક્ઝિબિશન્સ થાય છે ઘણા બધા, તો એમાં પણ તમને લાભ મળે છે. તો આપ ચોક્કસથી ચેમ્બર સાથે જોડાજો. ચેમ્બર 82 વર્ષ જૂની સંસ્થા છે અને ઘણા બધા કાર્યક્રમો તો કરે જ છે, પણ જો તમારા કોઈ પણ પ્રશ્નો હોય તેનું સચોટ નિરાકરણ કરવા માટે ગવર્મેન્ટમાં પણ ઘણી બધી રજૂઆતો કરે છે અને આપણા બધા પાસ પ્રેસિડેન્ટો એમાં ઘણી મહેનત કરે છે અને એમાં એનું જે પણ કે નિરાકરણ આવે છે સારું જ આવે છે. તો આ સાથે હું મારી વાતને વિરમું છું અને હું પ્રફુલભાઈને જણાવું કે આગળની વિધિ વધારે. પ્રફુલ કાકા તમે ચાલુ કરો. પહેલા આઈ એમ ઓલસો થેન્કફુલ ટુ સંદીપભાઈ કેડિયાજી કે આજના જે પ્રોગ્રામના વેરી મચ. ખાસ એનાઉન્સમેન્ટમાં જે 28 તારીખે સેમિનાર છે ફરીથી એનાઉન્સમેન્ટ કરું છું. ફ્યુચર ઓફ કિડ્સ ગાર્મેન્ટ્સ શ્રી અશોક રાઠીજી પોતાનું આમાં મેન્યુફેક્ચરિંગ કરે છે અને ખાસ કરીને ટેક્સટાઇલ સાથે સંકળાયેલા છે. એ પોતાનું મંતવ્ય રજૂ કરશે. ટ્રેડ ઇન વોપ નિટિંગ શ્રી સુદર્શન મુંદ્રાજીના ભત્રીજા છે, તેઓ પણ આમાં ખૂબ પારંગત છે, ખૂબ એમને સ્ટડી કર્યો છે, એવો એમનું મંતવ્ય રજૂ કરશે. અને ટ્રેન્ડ્સ ઇન સર્ક્યુલર નિટિંગ મશીન વિષ્ણુજી અગ્રવાલ આ એમનું મંતવ્ય રજૂ કરવાના છે. તો 28 તારીખે 6 વાગે પણ આપ સર્વે પધારશો એવી અપેક્ષા રાખું છું. સાથે જ અહીંયા આજના પ્રોગ્રામના સ્પોન્સર તરીકે શ્રી સંદીપભાઈ કેડિયાજીએ અમને ખૂબ સહકાર આપ્યો છે. એમનો હું આ તકે ખૂબ ખૂબ આપના બધાના વતી અમારી ચેમ્બર વતી હું આભાર વ્યક્ત કરું છું સ્પોન્સરશીપ બદલ. અને હવે વોટ ઓફ થેન્ક્સ તરફ આપણે આગળ વધીએ અને શ્રી ભાવેશભાઈ ગઢિયા ચેમ્બરના ઓનરી ટ્રેઝરર છે, એમને વોટ ઓફ થેન્ક્સ કરવા માટે આમંત્રિત કરું છું. મિત્રો, પૂજા કર્યા બાદ જેમ નૈવેદ્ય કરે તો ફળદાયી થાય, એમ આવો સરસ મજાનો કાર્યક્રમ હોય અને આપણે આભાર વિધિ જો દિલથી કરીએ તો ખરેખર આ વક્તાઓ આપણા માટે ખૂબ ફળદાયી નીવડે એમાં કોઈ શંકા નથી. અને આટલો રસપ્રદ કાર્યક્રમ હોય ત્યારે પ્રફુલ કાકા આભાર વિધિ ખરેખર ખૂબ આનંદમય હોય. એક જ ક્ષેત્રના આ કસબીઓ કે જેણે એનો પોતાનો વિશિષ્ટ અનુભવ, વિશિષ્ટ અભ્યાસ આપણી વચ્ચે આટલી સરળતાથી અને ખૂબ ઊંડાણપૂર્વક આપણી વચ્ચે પીરસ્યો, ત્યારે જુદી જુદી ક્ષેત્રમાંથી પણ ટેક્સટાઇલને કેમ આગળ લાવવો, અને આપ સૌ શ્રોતાઓ જે અહીંયા પધાર્યા છો, જે ઉદ્યોગ સાહસિકો ટેક્સટાઇલ સાથે જોડાયેલા છો, એમના ઉદ્યોગની અંદર કેમ પોઝિટિવ ચેન્જ આવે, કઈ રીતે પ્રગતિ થાય, એ વિચારનારા આ ઉપસ્થિત ત્રણેય વક્તાઓનો જેટલો આભાર માનીએ એવો ઓછો છે. આદરણીય શ્રી આશીષભાઈ, આપે ખરેખર સદૈવ ચેમ્બર ઓફ કોમર્સ તો આપનું ઋણી છે જ, કારણ કે આપે આપના પ્રેસિડેન્શિયલ વર્ષમાં અનેક કાર્યક્રમો આપી અને આ શહેરના ઉદ્યોગકારોની ખૂબ સેવા કરી છે. આજે પણ આપે જે સ્ટેટિસ્ટિક, જે આંકડાઓ સાથે કાપડ ઉદ્યોગનું ભવિષ્ય, કાપડ ઉદ્યોગ માટે ઓપોર્ચ્યુનિટી ગાઈડન્સ જે આપ્યું છે, એ માટે સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ વતી, પ્રમુખશ્રી વતી અને આપ સૌ શ્રોતાઓ વતી આપનો હૃદયથી હું આભાર વ્યક્ત કરું છું. આપણે સૌ તાળીઓથી પણ આશીષભાઈનો આભાર વ્યક્ત કરીએ. એવા જ આપણા બીજા વક્તા શ્રી કિશોરભાઈ કુકડિયા પણ એને જે વોટરઝેટ અને એરઝેટની અંદર જે નવી ટેકનોલોજી આવે એ આપણને લાઈવ ડેમો પણ બતાવશે, પણ બારીકાઈથી ઓપ્ટિમમ પ્રોડક્શન અને ઓપ્ટિમમ પ્રોડક્ટિવિટી કઈ રીતે આવે એ માટે આપે કિશોરભાઈ ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું. સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આપનો હૃદયથી આભારી છે આ માટે. પરિમલભાઈ, આપે ખૂબ સહજ રીતે, ખૂબ સરળતાથી ડિજિટલ પ્રિન્ટિંગની અંદર કેમ, કઈ રીતે, કેટલી ઓપોર્ચ્યુનિટી છે, ખૂબ લોકોને સમજાય એવી ભાષામાં માત્ર બુલેટ પોઈન્ટ્સની અંદર આપે આપની વાત કરી. આપનો પણ ચેમ્બર વતી હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આપ સૌ શ્રોતાઓ પણ આપના આભારી છે. આ કાર્યક્રમ, પ્રમુખશ્રી એમનો વાત કરી, આ કાર્યક્રમ જેના થકી આપણા સૌના માટે વધારે આનંદદાયી રહેશે, કારણ કે આપણે સરસ મજાનું ભોજન લેવાના છીએ કાર્યક્રમના અંતે. અને એના માટે જેમણે સ્પોન્સરશીપ, જનરસલી સ્પોન્સરશીપ આવી છે એવા સંદીપભાઈ કેડિયા, કે જેઓ મારા ખૂબ જૂના મિત્ર છે, આપણે સૌ જોરદાર તાળીઓથી આજના આપણા સ્પોન્સરના પણ આભાર વ્યક્ત કરીએ. અને
ગિરધર ગોપાલજીએ પ્રફુલ્લ કાકાએ વાત કરી એવી રીતે આપણને જૂના જે પાયાના પથ્થર છે આ ચેમ્બર માટેના અને આ ઉદ્યોગ માટેના એવા શ્રી મહેન્દ્રભાઈ કાજીવાલા આપની સતત વ્યસ્તતા હોવા છતાં પણ આટલા લાંબા સમય સુધી આજે અમારી વચ્ચે મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા અને ઉદ્યોગને માત્ર ટૂંકા 2-3 વાક્યોની અંદર પણ એટલું બધું ઊંડું જ્ઞાન આપ્યું એ માટે હૃદયથી આપનો પણ ખૂબ ખૂબ આભાર. હું આપ સૌને વિનંતી કરું કે આપણે આજના મહેમાનને પણ એકવાર તાળીઓથી વધાવીએ. આ ઉપરાંત જેટલો આભાર GFRRC નો માનીએ છો એટલો ઓછો છે. ગિરધર ગોપાલ મુદ્રાજી જે હંમેશા નાનામાં નાની બાબત, નાનામાં નાની કાળજી લઈ અને આપ સૌ લોકોને કેમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આપી શકાય એના માટે સતત પ્રયત્નશીલ છે. એવા ગિરધર ગોપાલ મુદ્રાજી, આપે આજે આ કાર્યક્રમની ડિઝાઇન કરી અને આટલો સફળતાપૂર્વક કાર્યક્રમનું આયોજન કર્યું એ માટે આપનો અને સરસ મજાનો કાર્યક્રમનું સંચાલન કર્યું પ્રફુલભાઈ શાહ આપે એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું, હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને હર હંમેશ GFRRC ટેક્સટાઇલને કેમ એક કદમ આગળ લઈ જાય એ માટે પ્રયત્નશીલ છે. તો GFRRC ની આખી ટીમને પણ ચેમ્બર વતી અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અને અંતે આ કાર્યક્રમના માધ્યમથી આપ સૌ શ્રોતાઓ કંઈક તમે આજે પોઝિટિવ ફેરફાર અથવા પોઝિટિવ વિચાર લઈને આપના ઉદ્યોગ ધંધાનો વિકાસ કરવાના છો. અને આપ સૌએ આજે અમને પહેલી વખત આનંદદાયક મુશ્કેલીમાં મૂક્યા આપની બેઠક વ્યવસ્થા ઊભી કરવા માટે. એ માટે આપ સૌનો આ ખરેખર આ મુશ્કેલી અમને ઉત્સાહ વધારે છે. આપ સૌનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. આપ સૌ આપના ક્ષેત્રોની અંદર ખૂબ પ્રગતિ કરી, ખૂબ વિકાસ કરી, કાપડ ઉદ્યોગને વિશ્વના ફલક ઉપર લઈ જઈ અને શહેરને વધારે નામ આપશો એમાં કોઈ શંકા નથી. અને જેટલો વિકાસ આપ કરશો એટલો આ શહેરનો વિકાસ થશે. આપ સૌનો હૃદયથી આભાર છું, સૌનો આભાર વ્યક્ત કરું છું. ખાસ આશીષભાઈ, ફરીવાર તમારો આભાર વ્યક્ત કરું છું કે આપે સામાન્યમાં સામાન્ય બાબત કે જે એમણે એમના પ્રેઝન્ટેશનમાં લીધી કે જે કપડું કયા કપડાની કેટલી ડિમાન્ડ છે એ પોતે એ બધા કપડાના સેમ્પલ પણ અહીંયા લાવ્યા છે આપ સૌના માટે. તો જે કોઈને સેમ્પલ જોવાની ઈચ્છા હોય તો અહીંયા સેમ્પલ રાખેલા છે કપડાના ફેબ્રિક્સના. અને GFRRC ની અંદર આખું સેમ્પલનું કલેક્શન્સ છે, આખું જે કેટલોગ તમારે વેરિયસ ટાઈપ ઓફ ફેબ્રિક જોવા હોય તો આપમાંથી કોઈ પણ મિત્રોની ઈચ્છા હોય તો આ જ બિલ્ડિંગમાં 3જા માળ ઉપર ગિરધર ગોપાલ મુદ્રાજી અથવા આશીષભાઈ અથવા કોઈ પણનો સંપર્ક કરી અને એ સેમ્પલ પણ આપ જોઈ શકો છો. અને હમણાં જે પ્રફુલ્લ કાકાએ વાત કરી એ પ્રમાણે આપણું એક નેક્સ્ટ એક્ઝિબિશન જે સિટેક્સ 6, 7 ને 8 જાન્યુઆરી કે જેની 7, 8, 9 જાન્યુઆરીમાં એક ખૂબ એડવાન્સ ટેકનોલોજી વાળા મશીનરી અને કાપડ ઉદ્યોગની અંદર જેટલું ઇનોવેશન લાવી શકાય એ બધા ઇનોવેશનનું પ્રેઝન્ટેશન સાથે સિટેક્સ એક્ઝિબિશન સરસાણા ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર, સરસાણા ચેમ્બર ઓફ કોમર્સના ડોમની અંદર થવાનું છે. તો આપ સૌ મિત્રો મોટી સંખ્યામાં આપના આજુબાજુના ઇન્ડસ્ટ્રીયલ ક્લસ્ટરની અંદર પણ જે મિત્રો હોય એ તમામને લઈને પધારશો એ માટે અપીલ કરીએ છીએ. અને ફરીવાર આ સાથે જે કોઈ વ્યક્તિ વિશેષી હોય આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમારી ચેમ્બરની આખી ટીમને, પ્રેસ અને મીડિયાના વ્યક્તિઓ કે જે હંમેશા પોઝિટિવ સમાચાર શહેરની અંદર ફેલાવી, શહેરના લોકોને આપી અને ઉદ્યોગ ધંધાનો જાગૃતતા વધારતા હોય છે, તમામનો ફરી એક વખત આભાર માની અને વિરમું છું. થેન્ક યુ વેરી મચ.